સેલ્ફી લેવાનું સપનું છે, લઈ લે ને ભાઈ સેલ્ફી, અત્યારે આવી જાવ, અમને સારું લાગે કોક એમ કે સેલ્ફી લેવી છે, બરાબર છે. કાલનું તમે બીએમસી નું પેપર જોયું, એની પહેલા ડીવાયએસઓ નું પેપર જોયું, તમને શું લાગે આપણે સાચી દિશામાં છે કે નહીં? રિઝનિંગમાં આપણે ઘણી વધારાની વસ્તુઓ કરી, બરાબર છે. તો ડીવાયએસઓમાં તમને રિઝનિંગમાં ફાયદો થયો. કાલે જે બીએમસી ના પેપર હતા ને, તમે બધા પેપર જુઓ, આઈ થિંક 3 તો મેં કરાવ્યા છે, હજી એક પેપર રહી ગયું છે. 4 પેપર જુઓ ને તો એમાં રિઝનિંગમાં આપણે જે પાસાના અને ઓલા અક્ષર નંબર સિમ્બોલનો ત્રિકોણીય જંગ ને એ પ્રકારના પ્રશ્નો એમાં છે છૂટક છૂટક. એટલે આપણે દિશા ટૂંકમાં બરાબર પકડી છે, આપણા પ્રિડિક્શનો બધા સાચા પડતા જાય છે. અપેક્ષા રાખવું, કેમ કે મને તમારા કરતાં મને ચિંતા હોય, તમે મારા ઉપર ભરોસો રાખી અને દિલથી મહેનત કરતા હોય અને મારું બેટું કંઈક અવળું પડે, તમારું પેપર હોય ને ત્યારે રાતે મને આમ થતું હોય કે કાલ કેવું પેપર આવશે, કેવું પેપર આવશે, અને પછી પેપર આપણું ધાર્યું આવી જાય પછી આપણે ત્રાસ મચાવવામાં કાંઈ બાકી નથી રાખતા. વનિતાબેન એમ કે મારે 2 પેપર હતા ને 2માં 25માંથી 25 છે, તો તમારે હવે મારો શું કોઈના કોર્સ લેવાની જરૂર નથી, બરાબર છે. જલસા કરો તમે, નોકરી આવે એટલે કિલો એક પેડા મોકલી દેજો. ટૂંકમાં રસ્તો બરાબર છે, આપણે બધા શોખથી કરીએ છીએ. તમે આ બેચે સારી છે, મને ભણવામાં મજા આવે છે, હું પણ એન્જોય કરું છું. ભૂતકાળમાં હું નવો હતો ઓનલાઈનમાં, સ્ટુડન્ટો અમુક વધારે પડતા એવા આવી જતા કે ભણવાનું વાતાવરણ ઘણીવાર બગડતું. અત્યારે એ રીતે સારું છે, છોકરા બધા જ ડાયા છે, સરસ રીતે છે. નાના મોટા આપણે આ પંડ્યાજીની વાત કરતા હોય તો એટલું તો હોય. મારું કામ છે તમને ઠપકો આપવાનું, સમજી લો. એકવાર તમને નોકરી મળી જાય ને પછી હું તમને કોઈ દી ઠપકો નહીં આપું. ટીચર અને માવતરનું કામ જ આ હોય છે, ઠપકો આપવાનું. ક્યારેક ક્યાંક વધારે પડતો ઠપકો અપાઈ જતો હોય છે, પણ એમાં મારો કોઈ એવો ઈરાદો નથી હોતો. મેં તમને ભૂતકાળમાં કીધું હશે કે ક્યાંક તમારા સોમાન ઉપર હું એટલા માટે ઘા કરતો હોઉં છું કે તમને લાગી આવે કે આને દેખાડી દેવું છે તો દેખાડી દો ને, હું જોવા જ ઊભો છું. તમારા ભેગી સેલ્ફી હું લઈશ, બરાબર ને? એટલે એમાં કોઈએ કંઈ લગાડવાનું થતું નથી. તમારી મારી વચ્ચે કોઈ હરીફાઈ ના હોય. તમે મારા બાળકો સમાન છો અને હું તમને એ જ રીતે માનું છું, અને તમારે મને તમારા માવતરની જેમ, પિતાજીની જેમ જ લેવાનો થાય. અને જેમ આપણા માવતર આપણને કહેતા હોય, ખીજાતા હોય, કલાક પછી એને કાંઈ મનમાં ન હોય, એમ સેમ વસ્તુ મારે છે. મને કલાક નહીં, અડધી કલાક પછી કાંઈ મનમાં ન હોય. એટલે આપણે એ જ રીતે રાખશું. રેકોર્ડિંગ ચાલુ કરીને જ આ લીધું છે કે જે પાછળથી જોતા હોય ને, જે લાઈવમાં નથી આવતા, તો એને એવું લાગે ઘણીવાર, એને એમ થાય કે આ તો હાલી નીકળો છે, ખીજા ખીજા કરે છે. બાકી મને ખબર પડે છે કે મીઠું બોલું, પ્રિય બોલું, તમને જલસા કરાવું, પણ એનું શું અથાણું કરવાનું મીઠું બોલીને, પ્રિય બોલીને, બરાબર છે. થોડાક તમને તાણીને રાખ્યા હોય. આ બધી વસ્તુ એવી છે, ખાલી એક્ઝામ માટે જ નથી, એમ આગળ તમે નોકરી કરશો. હું અહીંયા ગોવિંદને વારંવાર અત્યારે હમણાં એ જ કહેતો હતો કે તું મારા ભેગો વરદી રહીશ એટલે કોઈ ઓફિસમાં નોકરી કરવા જઈશ ને ક્યાંય પાછો નહીં પડે. કોઈ તારા બોસને તૈયાર છોકરો મળશે, નહીતર અમારે શું છે, નવા છોકરા હોય ને તેને તૈયાર કરવા પડે. તું તૈયાર સીધો મળીશ, બરાબર ને? એટલે એના જેવી વસ્તુ છે. આપણે ચાલુ કરી દીધું છે. ઉતાવળ ના કરવી. મને ક્યારેય છે ને આ વસ્તુ છે ને સખત અણગમો. મારી ક્વોલિટી તમારે જોતી હોય ને તો મને શાંતિથી કરવા દેવું. ઉતાવળ ક્યારેય કોઈ વસ્તુની, સાહેબ હવે જવા દો. તમને ઉતાવળ હોય એવું હોય તો તમે 2x વિડીયો જુઓ ને, હું ક્યાં ના પાડું છું, બરાબર ને? તો આજે થોડુંક લેક્ચર કદાચ જો વહેલું પૂરું થાય તો કરીશ ટ્રાય. કોઈએ પૂછ્યું કે તમે ગરબા રમવા જાઓ છો, તો મારા ગરબા રમવા તો નથી જવું, પણ ફોટા પાડવા જવું છે, બરાબર છે? ચલો તો ચાલુ કરી દઈએ છીએ, સમય ગુમાવ્યા વિના. હજી આ વસ્તુઓ બેઝિક મેથેમેટિક્સની લાંબી ચાલશે, બરાબર છે? આપણે સરખી રીતે શીખવું છે, એક જ વાર કરવું છે, પણ સરખી રીતે કરવું છે. તો આજે હું વર્ગમૂળ અને ઘનમૂળ આ 3 વસ્તુની શરૂઆત કરીશ. આજે આપણે શીખશું ખાલી વર્ગ કાઢતા, પછી વર્ગમૂળ કાઢતા અને ઘનમૂળ કાઢતા નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. આવતીકાલે દશેરા નિમિત્તે ક્લાસમાં જાહેર રજા રહેશે, એટલે આવતીકાલે વિડીયોની કોઈએ રાહ ન જોવી અને લાઈવની કોઈએ રાહ ન જોવી, બરાબર છે? કાલે આપણે રજા રાખશું. નોટિફિકેશન તો હું તમને આપી જ દઈશ, પણ કરીએ વર્ગ કરવાની દેશી પદ્ધતિ. સૌથી પહેલા જુઓ, હું અહીંયા એક સંખ્યા મેં લખેલી છે 82. 82 નો વર્ગ કરવો હોય તો સૌથી સહેલામાં સહેલો રસ્તો છે 82 ગુણ્યા 82. વર્ગ એટલે કોઈ પણ એકને એક સંખ્યાનો 2 વાર ગુણાકાર, એને વર્ગ કહેવાય. કોઈ એકને એક સંખ્યાનો 3 વાર ગુણાકાર હોય તો એને ઘન કહેવાય. ડાઉનલોડ ચાલુ છે ઉપેન્દ્રસિંહ,
બરાબર છે? તો એને વર્ગ કહેવાય, એને ઘન કહેવાય. આ તમને ખબર છે. અને આ રીતે આપણે વર્ગ કાઢવા બેસીએ તો કોઈ દી પાર ન આવે. તો વર્ગ કાઢવો કઈ રીતે? તો કે વર્ગ કાઢવા માટે સૌથી પહેલા દેશી પદ્ધતિ છે. તમે બીજ ગણિતમાં આવું કંઈક શીખી ગયા છો. x પ્લસ વાય નો સ્ક્વેર, આને તમે છૂટું કરો તો x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર. આવું સૂત્ર ક્યાંક ભણવામાં આવતું. બીજ ગણિતનું એકદમ બેઝિક લેવલનું આ સૂત્ર છે. આ જ સૂત્રનો લાભ લઈને આપણે કરવાનું થાય. તમને ખબર છે ગુણાકાર હોય ને 82 ગુણ્યા 82 કરવાનું હોય ને તો તમે છેલ્લે 2 દુ 4 એમ કરો છો. ભાગાકાર કરવાનો હોય 826 ભાગ્યા માની લો કે 11 કરવાનો હોય તો તમે પાછળ નથી લેતા, તમે શું લ્યો? આગળ લ્યો. 11 સત્તા 77. તમે આ રીતે કરો છો. ટૂંકમાં ગુણાકાર છેલ્લેથી શરૂ થાય, ભાગાકાર પહેલેથી થાય. વર્ગ કરવો એ એક જાતનો ગુણાકાર છે એટલે છેલ્લેથી શરૂ થશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વર્ગમૂળ કરશું. વર્ગમૂળ એટલે એક જાતનો ભાગાકાર છે અને આપણે આગળથી કરશું. ડન છે? તો આવી રીતે થાય. તો અહીંયા આપણે વર્ગ કરવો છે તો છેલ્લેથી આ સૂત્ર પ્રમાણે છેલ્લેથી ચાલુ કરશું. આ તમારો x છે અને આ તમારો y છે. તો y એટલે 2 થશે, x એટલે 4 થશે. સૌથી પહેલા 2 નો વર્ગ કરો. 2 નો વર્ગ કેટલો થાય? 4. પછી તો કે x અને y નો ગુણાકાર કરો અને એના શું કરવાના? ડબલ. x એટલે 8 છે, y એટલે 2 છે. 8 દુ 16 અને એના ડબલ થશે 16 દુ 32. એટલે કેટલા આવશે? 2. અને વધી કેટલી આવશે બાળકો? 3. દર વખતે એક જ આંકડો લખવાનો. હવે તો કે x નો વર્ગ. x એટલે કેટલા છે? 8. 8 નો વર્ગ કેટલો થાય? 64 અને 3 કેટલા થાય? 67. આ થઈ ગયો વર્ગ. સસ્તું નથી પણ મોઢે તમે આને કરી શકો છો. 82 ગુણ્યા 82 કરવામાં તમારું મન જે પીડા ભોગવે એ પીડામાં નથી આવતી. આપણે હજી બીજી ઘણી બધી મેથડો શીખશું પણ આ તો શરૂઆત છે. હવે મેં ગણિતની ભાષામાં વાત કરી ને એટલે તમને ન મજા આવી. હું અહીંયા સીધી સાદી ભાષામાં વાત કરું, હાવ ટૂંકમાં જોજો. છેલ્લાનો વર્ગ પહેલું સ્ટેપ છે. બીજું સ્ટેપ છે ગામ આખાનો ગુણાકાર. ગામ આખાનો ગુણાકાર. અને ત્રીજું સ્ટેપ છે પહેલાનો વર્ગ. અત્યારે કોઈ લખશે નહીં હો, સાંભળવામાં ધ્યાન દેશે. લખાપટ્ટી બધી બાળકો તમે પછી કરશો. નેટવર્ક ઇસ્યુ છે સર, વિડીયો બંધ થઈ ગયો લાગે છે. ઓડિયો વિડીયો બંધ થઈ ગયો છે, લાઈવ બંધ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, નેટવર્ક ઇસ્યુ નથી, ઇસ્યુ ઝૂમનો છે. આવું ક્યારેક ક્યારેક થાય. કંઈ વાંધો નહીં, આપણે ફરીથી મીટિંગ ચાલુ કરીએ છીએ, થઈ જશે. ક્યારેક આવી કઠણાઈ હોય ને તો થાય. ચલો હવે આવે છે બરાબર? જરા કોમેન્ટ કરો છો, કોમેન્ટ કરો છો. ઓડિયો વિડીયો ડન છે? વિડીયો જતો રહ્યો પાછો. હવે બધું બરાબર છે? થઈ ગયું? આવજા આવજા કરે છે. હવે કરે છે? બંધ થઈ ગઈ મીટિંગ? ચલો હવે કોમેન્ટ કરો છો. હવે બરાબર આવે છે? દીપકસિંહ, ક્યારેક ટેકનિકલી આવું હોય. આપણે અહીંયા લોકલ લેવલે નેટ તો બરાબર છે, બધું બરાબર જ છે. માત્ર સમસ્યા હતી. વિરલ ગોહેલ, થઈ ગયું બરાબર ભાઈ? જો તો હવે દેખાય છે, બરાબર થઈ ગયું. ચલો ખુલ્લું કે ના ખુલ્લું? એકવાર બહાર નીકળીને જોજો. ચલો ઝૂમની સમસ્યા હશે, કોઈ વાંધો નહીં, આપણે ચાલુ કરી દઈએ છીએ. ચલો રેકોર્ડિંગ તો બરાબર જ થાય છે, રેકોર્ડિંગ ચાલુ જ છે એટલે એની ચિંતા ના કરશો. પાછળથી તો બધું આવશે. અત્યારે કદાચ કોઈ વસ્તુ ન દેખાણી હોય તો એની ચિંતા ના કરશો. ચલો હવે અહીંયા ધ્યાન આપશું આપણે.
છેલ્લાનો વર્ગ, ગામ આખાનો ગુણાકાર અને પેલાનો વર્ગ. આ 3 ઇઝી સ્ટેપમાં આપણે આ વસ્તુ કરવાની થાય છે. હવે સેમ વસ્તુ અહીંયા લઈએ, 82 છે, તો આને કહેવાય પહેલો અને આને કહેવાય છેલ્લો. ડન છે? ચલો, છેલ્લાનો વર્ગ, છેલ્લો કોણ છે? 2. 2 નો વર્ગ કેટલો થાય? 4. મોઢે થઈ ગયું. પછી શું છે? 82 નો તમારે વર્ગ કરવાનો છે. હા ને? તો મેં અહીંયા લખ્યું છે ગામ આખાનો ગુણાકાર. ગામ આખું એટલે કોણ? બધી સંખ્યા. આ 8, આ 2 અને ઉપર વર્ગનો 2, ત્રણેયનો ગુણાકાર કરો તો કે 8 દુ 16, 16 દુ 32 નો બગડો આવશે, વધી આવશે 3. બાળકો બરાબર છે? ચલો, હવે શું આવશે? પહેલાનો વર્ગ. પહેલો કોણ છે? 8. 8 નો વર્ગ કેટલો થાય બાળકો? 64. 64 ને 3 67. લો થઈ ગયું. તો 67 24 તમારો જવાબ થશે. હવે લઈશું એ જ સ્ટાઇલ ઉપર આપણે બીજી સંખ્યા 34 નો વર્ગ કરીએ. મોટાભાગના તમે શીખેલા હશો, જૂના સ્ટુડન્ટો જે છે ઓલરેડી જૂના કોર્સમાં શીખેલા હશે, પણ મેં કીધું એમ કંઈક ને કંઈક થોડું થોડું નવું આપણે વચ્ચે વચ્ચે આવશે અને વધારે પણ આવશે. હવે લઈશું 34 નો વર્ગ. તો આમાં સેમ એ જ રીતે ચાલશું. છેલ્લાનો વર્ગ. છેલ્લો કોણ છે? 4. 4 નો વર્ગ થશે 16. દર વખતે એક જ ડિજિટ લખવાનો. દેશી મેથડ છે એટલે એમાં બધું દેશી ચાલે, ધીમું ધીમું ચાલે. તો ચોકે ચોકે 16 નો છગડો, વધી આવી 1. હવે પેલી ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરો. 3, 4 અને 2. 4 તેરી 12 દુ 24. વધી ના ભૂલાય, 24 તો એ થઈ જ ગયા, વત્તા વધી 1 એટલે કેટલા થાય? 25 નો પાંચડો, વધી આવી 2. હવે પેલી સંખ્યાનો છેલ્લેથી ચાલુ કરવાના. પેલા છેલ્લો, પછી બધાય અને પછી પેલો. હવે પેલો આવશે. 3 તેરી 9, 9 ને 2 11. તો વર્ગ થશે 1156. સમજાય છે? ચલો, હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે 63 નો વર્ગ કરીએ તો 3 નો વર્ગ કેટલો થશે? 9. આ થઈ ગયું. એક જ આંકડો લખવાનો. દેશી મેથડમાં એક આંકડો લખવાનો. હવે ત્રણેયનો ગુણાકાર કરો. 6 તેરી 18 દુ 36 નો છગડો, વધી આવી 3. હવે 6 નો વર્ગ કરો પેલી સંખ્યાનો. 6 6 36 અને 3 39. તો જવાબ આવશે 3969. બાળકો મેથડ સમજાઈ ગઈ? દિનેશ બરાબર છે? ચલો, જો અહીંયા મેં સ્ટેપ લખ્યા છે, પાછળથી કોપી કરવી હોય ત્યારે આ વસ્તુ તમે છાપી લેજો. સૌથી પહેલા સ્ટેપમાં શું કરવાનું? છેલ્લા અંકનો વર્ગ કરવાનો. પછી બીજા સ્ટેપમાં શું કરવાનું? આખા ગામનો ગુણાકાર કરવાનો કરશો. અને પ્લસ શું કરવાનું? વધી જો હોય તો. આ ભૂલાય નહીં. બરાબર છે? જે જવાબ મળે એનો એક આંકડો લખી નાખવાનો. પછી શું કરવાનું? ત્રીજા સ્ટેપમાં પેલા અંકનો વર્ગ અને પ્લસ વધી જો હોય તો. ડન છે? હજી અહીંયા આપણે એક એક્ઝામ્પલ કરશું. 48 નો સ્ક્વેર કરશું. તો સૌથી પહેલા શું આવે? 8. 8 નો વર્ગ, છેલ્લા અંકનો વર્ગ. 8 8 64 એટલે લખવાના કેટલા? 4. વધી આવશે 6. બીજું સ્ટેપ શું છે? આખા ગામનો ગુણાકાર. એટલે આ ને આ ત્રણેયનો ગુણાકાર કરો. 8 દુ 16 ચોક 64, અથવા તો 4 દુ 8 8 8 64. 64 અને 6 70 નો 0, વધી આવી 7. બરાબર છે ધવલ? હવે તો કે પેલા અંકનો વર્ગ, ચોકે ચોકે 16 અને પ્લસ વધી જો હોય તો 16 અને 7 23. તો જવાબ શું આવશે? 2304. ભાઈ બરાબર છે? તો ત્રણેય સ્ટેપ તમે આટલી વાર મેં 4 વાર કર્યું તો એમને પણ મોઢે યાદ રહી ગયા હશે. છેલ્લાનો વર્ગ, પછી આખા ગામનો ગુણાકાર પ્લસ વધી હોય તો, અને પછી ત્રીજું સ્ટેપ પહેલાનો વર્ગ અને પ્લસ જો આગલી વધી હોય તો. યાદ રહી ગયું? ચલો જઈશું આગળ. હવે આટલી સંખ્યાના વર્ગ અહીંયા કરવાના છે. મેં તમને કીધું એમ કે હું તમને ઘરકામ માટે કે હોમવર્ક માટે કશું આપવાના મૂડમાં નથી. હું બધી વસ્તુ કરીશ. ભલે મારે થોડુંક વધારે ભણાવવું પડે, વિડીયો થોડોક લાંબો થઈ જાય. એક પર્પઝ એવો છે કે અહીંયા મેં જે સંખ્યાઓ લીધી છે ને, એ સંખ્યાઓના વર્ગ તમારી એક્ઝામમાં ડગલે ને પગલે વપરાવાના છે. એટલે હું આ જ સંખ્યાઓનો વધારે પડતો વપરાશ કરીશ. આના નાના વર્ગ અલગ અલગ 2-3 રીતે કાઢીને બતાવીશ. એટલે થાય શું ખબર છે? મોટા ભાગનું તમારા ક્લાસમાં ગોખાઈ જાય, મોઢે યાદ રહી જાય. બરાબર છે? ચલો ચાલુ કરીએ. પેલા 32 નો વર્ગ કરવો છે. અહીંયા બધાની ઉપર બગડા છે. વર્ગ કરવાના છે ને, એટલે બધાના. અને આ આપણે જે અત્યારે મેથડથી કરીએ છીએ, મેથડનું નામ શું છે? દેશી મેથડ. ચલો હવે 32 નો વર્ગ એટલે 2 નો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ કેટલો થશે બાળકો? 4. 4 આવશે. પછી બધાનો ગુણાકાર. 3 દુ 6 દુ 12, વધી આવી 1. 3 નો વર્ગ 9, 9 ને 10. ટૂંકમાં 32 નો વર્ગ થશે 1024. બરાબર છે? કોમેન્ટ કરતા રહેજો. મોબાઈલથી કોઈ ન ગણાય. એના પછી આવશે 64 નો વર્ગ એટલે 4 નો વર્ગ 16, વધી આવી 1. 6 ચોક 24 ને 2 48 ને 49, વધી આવી 4.
છાએ છાએ 36 ને 4 40, 4096 થશે. બરાબર છે. આ પણ વર્ગ તમારા માટે અગત્યનો છે, મોઢે ગોખવાનો છે. આ પણ તમારે મોઢે ગોખવાનો છે. બરાબર છે. આને આપણે આવી રીતે નથી કરવાના, મોઢે યાદ હોવું જોઈએ. 64 નો વર્ગ તો કે 4096 થાય, 32 નો વર્ગ તો કે 1024 થાય. આગળ હું કહીશ કયા કયા ગોખવાના જ મોઢે. અને આ 16 નો ઘન પણ છે. બરાબર છે. 4096 એ 16 નો ઘન પણ છે. 1 થી 15 સુધીના ઘન ગોખવાના છે. 16 નો મેં ગોખાવી દીધો. હવે લઈશું 42 નો વર્ગ, તો કે 2 નો વર્ગ 4, પછી બધાનો ગુણાકાર 4 દુ 8 દુ 16, વધી આવી 1, ચોકે ચોકે 16 ને 1 17, જવાબ આવશે 1764. ડન છે. ચલો હવે એના પછીનો અમિત 38 નો વર્ગ એટલે 8 નો વર્ગ 8 8 64, વધી આવી 6. હવે ત્રણેયનો ગુણાકાર કરો, 8 તેરી 24 દુ 48, 48 અને 6 એટલે 54, વધી આવી 5. હવે 3 તેરી 9 ને 5 14, 1444 થશે. અમિત 1204 નહીં થાય હો, 1444 થશે. તે કંઈક ભૂલ કરી છે. હવે લઈશું 48 નો સ્ક્વેર. હમણાં જ મેં કરાવેલો આગલા પત્તે, એટલે હું નથી કરતો. 2304 થશે, મને મોઢે યાદ છે. હવે લઈશું 88 નો સ્ક્વેર. તો સૌથી પહેલા શેનો સ્ક્વેર કરશું? 8 નો. 8 8 64 નો ચોગડો, વધી આવી 6. આ ગુણાકાર થોડોક તમને મોટો પડશે. 8 8 64, 64 દુ 128, 128 ને 6 134 નો ચોગડો, વધી આવી 13. હવે 8 નો સ્ક્વેર, 8 8 64, 64 ને 13 77. ભાઈ બરાબર છે. 77 44. અહીંયા થોડીક વસ્તીને કાઠું પડ્યું હોય એવું મને લાગે છે તમારી કોમેન્ટો જોવાથી, કે આગળ ધડાધડ કોમેન્ટો આવતી હતી, અહીંયા થોડુંક તમને કાઠું પડ્યું છે, કેમ કે ગુણાકાર થોડાક મોટા હતા. આપણે આની દવા કરવાના છીએ હું આગળ જતા. હવે લઈશું 56 નો સ્ક્વેર. આ પણ તમારે ગોખવાનો છે. ચલો સૌથી પહેલા શું આવશે? 6 નો સ્ક્વેર. 6 નો સ્ક્વેર 36 એટલે વધી આવે 3. હવે આ ત્રણેયનો ગુણાકાર કરો તો 60 થશે. 60 ને 3 63, વધી આવે 6. પાયે પાયે 25 ને 6 31, તો જવાબ આવશે 31 36. છોકરાઓ બરાબર છે. ચાલો હવે લઈશું 91 નો વર્ગ. આ ફટાફટ તમે કરી શકશો. મોનાબેન 28 36 ના થાય, તમે કંઈક ભૂલ કરી. પાયે પાયે 25 ને 3 28 કર્યા છે. હા પાડો જોઈએ. વધી 3 નહીં આવે, વધી 6 આવશે. ચલો ચૌહાણ પૃથ્વીરાજ ડબલ કરવાના રહીએ. હા ચલો 1 નો વર્ગ 1. હવે આ ત્રણેયનો ગુણાકાર કરવાનો. મેં ઉપર એટલે તો બગડા પહેલેથી લખી નાખ્યા છે. 9 એકા 9 દુ 18, વધી આવી 1. 9 9 81 ને 82. 82 81 એ જયંતિભાઈ વાઘેલા મારા બાઇકનો નંબર છે. મેં મારી લાઈફમાં પહેલું બાઇક લીધેલું, એનો નંબર છે GJ18L 8281. અત્યારે જામનગર આજુબાજુના ગામડામાં ક્યાંક તમને બાઇક જોવા મળે તો કાંઈ મારો ભાઈ ચલાવતો હશે ને કાં મારા બાપા ચલાવતા હશે. બરાબર છે. કહેવાનું બે બેસકી પાઠશાલા. હવે 98 નો સ્ક્વેર. 8 નો સ્ક્વેર કેટલો થાય? 64 નો ચોગડો, વધી આવી 6. હવે આ ત્રણેયનો ગુણાકાર, આ થોડોક તમને કાઠો પડશે. 9 8 72 દુ 144 અને 6 150, વધી આવી 15. હવે 9 9 81 ને 15 કેટલા થશે? 96. તો 9604 થશે. ટૂંકમાં અહીંયા આપણે લગભગ 9-10 સંખ્યાઓના વર્ગ કર્યા. એમાં મોટા ભાગની સંખ્યાઓ મેં એવી જ પકડી છે જે તમને ડગલે ને પગલે વપરાશે. 3માં મેં ચોકડી મારી છે, પણ બાકીની સંખ્યાઓ પણ ડગલે ને પગલે તમને જોવા મળશે. તો આ હતી આપણી દેશી મેથડ. હવે મેથડ નંબર 2, 100 ની આજુબાજુની સંખ્યાના વર્ગ કરવાની સરળ પદ્ધતિ. અહીંયા તમે જોયું 98 નો વર્ગ કર્યો ને, વાર લઈ ગઈ હતી. હવે આપણે એ જ 98 નો વર્ગ બીજી રીતે કરીએ. શેનો વર્ગ કરવો છે? 98 નો. હવે હું 100 ની મેથડ થી, વિદેશી મેથડ, હા વિક્રમ પુરોહિત, વિદેશી મેથડ થી કરું. તો કે આપણે, મેં તમને શીખવાડેલું 98 જોઈને તમને શું યાદ આવે? સરવાળા બાદબાકીમાં મેં તમને કીધું હતું, પહેલાય કીધું છે કે હું કોઈ એક સિસ્ટમ પકડી અને બધે તમને એ જ રીતે કામ કરાવીશ. મેં સિસ્ટમ પકડી લીધી છે. તમને કાયમ કીધું છે 98 જોઈને તમને 2 યાદ આવે છે. સેમ વસ્તુ અહીંયા 2 યાદ આવે. હા ને? તો 2 નો વર્ગ કેટલો થાય? 04. હવે અહીંયા થોડોક એક ફેર પડે મોનાને. દેશી મેથડમાં દર વખતે એક આંકડો લખવાનો હોય, જ્યારે વિદેશી મેથડમાં દર વખતે 2 આંકડા લખવાના હોય. કેટલા આંકડા? 2. તમે જે સંખ્યાનો વર્ગ કાઢો છો એ જો 1 માં આવતો હોય, એક આંકડો આવતો હોય, તો આગળ 0 લખવાનો.
જો 3 આંકડા આવતા હોય તો એક વધી લઈ જવાની. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે 92 નો સ્ક્વેર 99 નો સ્ક્વેર કરવો છે. 98 નો સ્ક્વેર આપણે કર્યો ને, 98 એટલે તમને શું યાદ આવ્યા? 2 યાદ આવ્યા, નીચે 2 લખો. 2 નો વર્ગ કેટલો થાય? 4. સિંગલ ડિજિટ નહીં લખવાનો. કેટલા ડિજિટ લખવાના? 2. માની લો કે તમે 88 નો સ્ક્વેર કરવો છે તો તમને શું યાદ આવે? 12 યાદ આવે. તો 12 નો સ્ક્વેર કેટલો થાય? 144. તો 144 નહીં લખવાના, કેટલા લખવાના? 44. એક ટૂંકમાં વધી થશે. દર વખતે 2 આંકડા લખવાના. એક આંકડામાં જવાબ આવતો હોય તો આગળ શું લખવાનો? 0. 2 આંકડામાં જવાબ આવતો હોય તો 2 જ લખવાના. અને 3 આંકડામાં જવાબ આવતો હોય તો છેલ્લા 2 લખવાના, પહેલો આંકડો વધી તરીકે લઈ જવો. ડન છે? ચલો 98 નો સ્ક્વેર આપણે એ રીતે ફરીથી કરીએ. 98 જોઈને તમને શું યાદ આવે? 2. હવે 2 નો સ્ક્વેર તમે લખશો 0, 4. સ્ટેપ 1, 2 જ સ્ટેપ છે. બીજા સ્ટેપમાં શું કરવાનું? તો કે કાં તો આ બેયનો સરવાળો થાય, કાં તો આ બેયની બાદબાકી થાય. 100 થી નાની સંખ્યા હોય તો બાદ કરવાના, 100 થી ઓછા છે ને તો ઓછા કરવાના, 100 થી વધારે હોય તો વધારે કરવાના. 98 માંથી 2 જાય તો 96. જો હાવ પ્રેમથી પતી ગયું. અહીંયા કોઈ પણ મોટા ગુણાકાર નો આવ્યા. ફરીથી હું કરું તો 98 જોઈને મને 2 યાદ આવે. 2 નો વર્ગ 0, 4 ને 98 માંથી 2 જાય તો 96. દેશી મેથડમાં વાર લાગતી હતી. ડન છે? તો આ 100 ની આજુબાજુની આ મેથડની લિમિટેશન છે કે 100 ની આજુબાજુની સંખ્યાનો વર્ગ તમે આ રીતે કરી શકો છો. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. માની લો કે 96 નો વર્ગ કરવો છે તો 96 જોઈને તમને કેટલા યાદ આવ્યા? 4. તો 4 નો વર્ગ કેટલો થાય? 16. 96 માંથી 4 બાદ કરવાના, બીજું કઈ કરવાનું જ નથી. 92 થઈ ગયા. હું તમને ત્રીજું એક્ઝામ્પલ આપું કે 108 નો વર્ગ કરવો છે તો શું યાદ આવે? 8. અને 8 નો સ્ક્વેર કેટલો થાય? 64. હવે 108 ને 8 શું કરવાના? પ્લસ. 100 થી ઉપર છે તો પ્લસ કરવાના, 100 થી નીચે હોય તો માઇનસ કરવાના. તો 108 ને 8 શું થાય? 116. થઈ ગયું કે નહીં? ફાવશે? તો આ મેથડ થઈ 100 ની આજુબાજુના વર્ગ કરવાની સરળ પદ્ધતિ. માત્ર 2 જ સ્ટેપ છે. 100 સાથેનો જે ડિફરન્સ આવે એનો સ્ક્વેર કરો અને પછી સંખ્યામાં કાં તો એટલું માઇનસ કરો કાં તો એટલું એડ કરો. આપણે થોડાક એક્ઝામ્પલો લઈએ. 98 નો સ્ક્વેર આપણે હમણાં જ કર્યો, 96, 0, 4. ડન છે? હવે 94 જોઈને તમને શું યાદ આવે છે? 6 યાદ આવે. 6 નો સ્ક્વેર કેટલો થાય? 36. હવે 94 માંથી 6 માઇનસ થાય તો કેટલા આવે? 88. ડન છે? બાહુબલી મેથડ નથી હો પેલા, એ હજી વાર છે. હવે શું યાદ આવે? 4. તો +4 થાય. 100 થી પ્લસ છે ને, 4 નો વર્ગ 16 અને પ્લસ કરો 104 માં તો 108. દીપક બરાબર છે. હવે લઈશું આપણે 92. 92 જોઈને તમને શું યાદ આવે? -8. 8 નો સ્ક્વેર કેટલો થાય? 64. 92 માંથી 8 જાય તો કેટલા આવે? 84. ડન છે? વધીને તો પ્લસ જ કરવાના ને? હા, વધીને પ્લસ જ કરવાના. વધી એને જ કહેવાય ને, વધારાનું હોય એને વધી કહેવાય. તો એ હંમેશા પ્લસ જ થાય. આમાં આવશે એટલે હું તમને બતાવીશ. બરાબર છે? ચલો લઈશું, આમાં જ આવશે. જો 88 છે ને, 88 એટલે કેટલા? -12. તો 12 નો સ્ક્વેર કેટલો થાય? 144. વધી આવી 1. હવે 88 માંથી 12 જાય તો 76. અને વધી છે એને પ્લસ કહેવાય એટલે વધી હંમેશા 1 પ્લસ. અને એક બીજી વાત યાદ રાખવાની, વધી હંમેશા છેલ્લે જ પ્લસ કરવાની, વચ્ચે નહીં કરવાની. ડન છે? બધો હિસાબ પતી જાય ને પછી જ વધીને પિક્ચરમાં લઈ આવવાની, સૌથી છેલ્લે. તો 77, 44. હવે 108 નો કરશું તો કેટલા યાદ આવે છે? +8. તો 88, 64. 108 ને 8, 116. થઈ ગયું? હવે લઈશું 96. 96 જોઈને તમને શું યાદ આવે? -4. 4 નો સ્ક્વેર કેટલો થાય? 16. 96 માંથી 4 જાય તો 92. થઈ ગયું કે? હવે થોડુંક અહીંયા લાંબુ લઈશું. કેટલા આવશે? 18. હા ને, 18 નો સ્ક્વેર કરો તો 324 થાય. એટલે લખશો કેટલા તમે? 24. વધી કેટલી આવશે? 3. હવે 82 માંથી 18 જાય તો 64 આવે અને એમાં 3 વધી એડ થાય તો 67. આ ગણતરી થોડીક ભારે પડી કે નહીં? આ દાખલો તમે દેશી મેથડથી કરો ને, દેશી મેથડથી આના કરતા જલ્દી થાય. જોજો હું કરું છું. 2 નો વર્ગ 4, 8 દુ 16 દુ 32, 88, 64 ને 3, 67. હવે કોમેન્ટ કરો જોઈએ કે 82 નો વર્ગ કરવામાં 100 ની મેથડ સારી હતી કે દેશી મેથડ સારી હતી? માત્ર મેથડનું નામ લખો, સારી કઈ હતી? એક પણ જવાબ એવો નથી કે કોઈ એમ કીધું હોય કે 100 ની મેથડ સારી હોય. કદાચ 100 ટાઈપ કરવામાં કોઈ સમસ્યા હોય તો વાત અલગ છે.
એક સોનીએ દૂધમાં દહીંમાં પગ રાખ્યો છે કે ઓબ્વિયસલી બંને મેથડ સારી છે. ના, એમ ન હાલે. અહીંયા આપણે નક્કી કરવા ભેગા થયા છે, સમજી લો. તમે જે રિસ્પોન્સ આપશો એ તમારા પછી અત્યારે તમે 35-40 જણા જે હોય એના પછી 200-500 જણા જે પાછળથી વિડીયો જોશે, કોર્સ લેશે, તો તમારામાંથી જે નક્કી થશે ને એ લગભગ 99% કેસમાં એ એગ્રી કરશે. એટલે આપણે અહીંયા લાઈવ ક્લાસનો મતલબ જ આ છે, જલ્દી થાય એ પહેલા. બરાબર છે, જલ્દી થાય, ગણતરીમાં ભૂલ ન થાય ને એ મેથડ સારી ગણાય. તો અહીંયા મને તો ખબર જ છે તમને કઈ સારી લાગશે કઈ નહીં લાગે, પણ કંઈ એક હું માર ખાઈ જતો હોઉં. તો હકીકતમાં અહીંયા મારું ઓબ્ઝર્વેશન શું છે ખબર છે? દેશી મેથડ બેસ્ટ જ છે, 100D મેથડ એ બેસ્ટ જ છે, પણ ક્યાંક ક્યાંક બે મેથડની ખામીઓ છે. શું ખામી છે? તો કે 100 વાળી મેથડમાં આ સંખ્યા 100 થી જેટલી દૂર હોય ને એટલી પીડા દે છે, જેટલી 100 થી નજીક હોય ને એટલી વાંધો નથી આવતો. આ જો કેટલું દૂર હતું, 18, એટલે તકલીફ પડી. આ 92 હતું તો સીધું થઈ ગયું. અહીંયા તમે હજી 121 નું કરશો ને એટલે તકલીફ આવશે, 101 માં હાવ તકલીફ નહીં આવે. તો આપણે છે ને એક મિલો જુલો એટીટ્યુડ રખાય. શું? તો કે દેશી મેથડ કઈ બેસ્ટ છે? તો કે દેશી મેથડ બે સંખ્યા હોય ને, કોઈ પણ બે સંખ્યા, એમાં બંને આંકડા જો 5 થી મોટા હોય ને તો જ દેશી મેથડ અઘરી પડશે. જો હું તમને એક્ઝામ્પલ આપું, માની લો કે તમારે 92 નો સ્ક્વેર કરવો છે, તમે આને દેશી મેથડ થી કરો કે 100 ની મેથડ થી કરો. સાંભળજો હવે હરખું, 92 નો સ્ક્વેર કરવો છે, આને તમે દેશી મેથડ થી કરો કે 100 ની મેથડ થી કરો, બે મેથડ ઈઝી પડશે, કરવો જ કરો. 100 થી કર્યો છે, આપણે દેશી થી કરીએ. 2 નો વર્ગ 4, 9 દુ 18 દુ 36, 9 9 81 3 84, થઈ ગયું નહીં? 20 પ્લસ વર્ગ નહીં આવડતા એટલે 100 ની મેથડ અઘરી લાગે. ના, 20 સુધી જ 100 ની મેથડ વાપરવાની. હમણાં હું બધું કહું જ છું તમને, બધું નક્કી કરીને કહીશ, કોઈ ગોળ ગોળ સૂચના નહીં આપું. બરાબર છે? તો કહેવાનો મતલબ શું છે કે ક્યારે પણ બે સંખ્યા આપેલી હોય, માનો લો કે બીજી 62 નો સ્ક્વેર કરવો છે, તો 2 નો વર્ગ 4, 6 દુ 12 દુ 24, 6 36 2 38, ફટાફટ થાય છે. તમે બધાય કરી શકો છો મારા જેટલી સ્પીડ. પણ અહીંયા જ હું તમને બે આંકડા 69 નો સ્ક્વેર કરવાનું કહીશ ને એટલે હવે તમે ધંધે લાગશો. 9 નો સ્ક્વેર 81 નો એકડો હિંમત કરીને કરી લીધો છે, વધી આવે 8. હવે અહીંયા તકલીફ પડે, 6 9 54 દુ 108 ને 8 116, વધી આવી 11, 6 36 ને 11 37, સોરી 36 ને 11 47. તો જવાબ આવશે 47 61. તો આપણે શું નક્કી કરવાનું? તો કે જે સંખ્યા આપેલી છે એના બંને આંકડા જો 5 થી મોટા હોય ને તો દેશી મેથડ અઘરી પડે. નહીં કરવી એવું નથી કે તો અઘરી પડે, તમને ખબર હોય તો તમારે શું કરવું ને એ તમે નક્કી કરી શકશો. હા, તો આપણે નક્કી શું કર્યું? તો કે જુઓ, અને હજી એક મેથડ શીખવાડી દઉં પછી નક્કી કરીએ. બરાબર છે? ચલો, તો આ 100 ની મેથડમાં હજી આપણે કંઈક બાકી છે ને એ લઈ લઈએ. હવે એના પછી કેનો વર્ગ કરશું આપણે? 111 નો. તો કેટલા વધારે છે? પ્લસ 11. 11 નો સ્ક્વેર થાય 121, એટલે વધી આવે 1. હવે 111 ને 11 122 અને વધી 1 એટલે 123. થઈ ગયું કે નહીં? હવે એવી રીતે 101 નો સ્ક્વેર કરશું. કેટલા વધારે છે? 1. તો +1 એટલે 1 નો સ્ક્વેર 0 1 થાય. 101 ને 1 કેટલા થાય? 102. લો થઈ ગયું. હવે લઈશું 112 નો સ્ક્વેર. 112 માં કેટલા વધારે છે બાળકો? 12. તો 12 નો સ્ક્વેર થાય 144, એટલે વધી આવશે 1. હવે 112 ને 12 એટલે 12 દુ 24 અને 1 25, એટલે 125 44 થશે 12 નો સ્ક્વેર. એવી રીતે લઈશું 121 નો સ્ક્વેર. 21 નો સ્ક્વેર આવડતો હોય તો થાય 441, એટલે વધી આવી 4. હવે 121 અને 21 એટલે 21 દુ 42 4 46, 146. તો આ બધાના સ્ક્વેર મેં કરી દીધા. અહીંયા મેં જે શીખવાડ્યું છે ને આનો ઉપયોગ આગળ આવવાનો છે. ચક્રવૃદ્ધિ વ્યાજ નામનું એક ચેપ્ટર આવશે, એમાં પણ આનો ઉપયોગ આવશે. જુઓ, હું અહીંયા અમુક આંકડાઓને સર્કલ કરું છું. કર્યા છે, પછી અહીંયા મેં કર્યું, પછી મેં અહીંયા કર્યું. 100 થી ઉપરની જેટલી પણ સંખ્યાઓના સ્ક્વેર કર્યા છે ને, જે સ્ક્વેર આવ્યો છે ને એ સીધો તમારું એટલા ટકા લેખે વ્યાજ મુદ્દલ થાય. નો સમજાણું? હું શીખવાડું. કોઈ પણ ધનરાશિનું આ 8 છે ને, 8% લેખે 2 વર્ષનું વ્યાજ મુદ્દલ આટલા ગણું થાય. થઈ ગયું?
108 નો વર્ગ છે તો 1.1664 આવ્યું. મોનાંગ હું લઉં છું તારી વાત પછી. 1.1664 આવ્યું તો સીધે સીધું આ તમારું થઈ ગયું વ્યાજ મુદ્દલ. હું તમને એમ કહું ને કે 15,000 રૂપિયા છે માની લો કે, અને એનું 8% લેખે 2 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. શું શોધવાનું છે? વ્યાજ મુદ્દલ. તો તમારે શું કરવાનું? 15,000 ગુણ્યા આંકડો શું છે? 1.1664. બસ આ ગુણાકાર કરી નાખો, જવાબ આવે. તમે એમ કહેશો સાહેબ મને ગુણાકાર નથી ફાવતા, તો ગુણાકાર કરતા આપણે શીખવાડવાના જ છે. હું એમ પૂછું વ્યાજ મુદ્દલ નહીં, ખાલી વ્યાજ શોધો. કેવું વ્યાજ શોધો? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આગળનો એકડો કાઢી નાખવાનો. એકડો છે ને એ મુદ્દલ છે અને પાછળના પોઈન્ટ છે ને એ વ્યાજ છે ચક્રવૃદ્ધિમાં. હો, તો સીધે સીધા 15,000 ગુણ્યા 0.1664 કરો એટલે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મોઢે મળી જાય. કોઈ સૂત્ર કશું યાદ નથી રાખવાનું. ખબર પડી? હવે હું તમને એમ કહું કે 12% લેખે 2 વર્ષનું 60,000 રૂપિયાનું, કેટલા રૂપિયાનું? 60,000 રૂપિયાનું મુદ્દલ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? વ્યાજ મુદ્દલ નહીં, ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો અહીંયા આમ પોઈન્ટ આવશે, એકડો કાઢી નાખો તો શું આવે? ગુણ્યા 0.2544. બસ આ સીધે સીધું થઈ ગયું. ભાઈ સમજાણું? આ સમજાણું? હજી એક એક્ઝામ્પલ લઈએ. માનો કે 1% વ્યાજ છે, 10,000 રૂપિયાનું 1% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો અહીંયા સીધો પોઈન્ટ કરી દેવાનો એકડા પછી. પાછળ શું? આ એકડો છે એ શું છે? મુદ્દલ છે. અને આ શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો 0.0201. આ ગુણાકાર કરી નાખો, સીધો જવાબ 201 રૂપિયા થાય. મોઢે તમે કહી શકશો. તો આ ત્યાં કામ આવવાનું છે, ત્યારે હું શીખવાડવાનો છું, બધું જ કરવાનો છું. અત્યારે આપણે શીખી રહ્યા છીએ 1 થી 100 સુધીની સંખ્યાઓના વર્ગ. લગભગ આપણા કોર્સમાં 1 થી 100 થી મોટા વર્ગ કંઈ નહીં આવે. ડન છે? ચલો જઈશું આગળ. હા, હવે એના પછી આ આપણે કર્યા. અહીંયા સ્ટેપ લખ્યા છે. 100 થી જેટલી ઓછી કે વધુ હોય તેટલાનો વર્ગ 2 અંકમાં લખવાનો. માની લો કે 96 નો કરવો છે અને 108 નો કરવો છે. તો અહીંયા કેટલા ઓછા છે? 4. અહીંયા કેટલા વધારે છે? 8. 4 નો વર્ગ કેટલો થાય? 16. 8 નો વર્ગ કેટલો થાય? 64. આ પહેલું સ્ટેપ થઈ ગયું. એમાં વચ્ચે બ્રેકેટમાં લખ્યું છે 3 અંકમાં વર્ગ થતો હોય તો આગળથી પ્રથમ અંક વધી તરીકે લેવાનો. 144 આવે તો 44 લખવાના, આગળથી પહેલો અંક 1 છે એ વધી તરીકે લેવાનો. ડન છે? આપેલી સંખ્યા જો 100 થી નાની હોય તો જેટલી નાની હોય તેટલા આપેલી સંખ્યામાંથી બાદ કરવાના. આ 100 થી કેટલી નાની છે? 4. તો આપેલી સંખ્યા એટલે 96 માંથી 4 બાદ કરો તો શું આવે? 92. જો વધારે હોય તો એટલા ઉમેરવાના. 108 માં 8 ઉમેરો. તો આ થઈ ગયા ઇન્સ્ટ્રક્શન ક્લિયર. ડન છે? તો 100 ના વર્ગ કરતા તમને આવડી ગયા. હવે 50 ની આજુબાજુની સંખ્યાના વર્ગ કરશું. પહેલા હું કાયદેસર શીખવાડું છું, પછી એમાં તમે કહેશો એમ આગળ વધશું. માની લો કે બાળકો તમારે 46 નો વર્ગ કરવો છે. તો આ મેથડ છે એ એકચ્યુઅલી કોઈ ઓરિજિનલ મેથડ નથી, 100 ની મેથડની કોપી છે. 100 ની મેથડમાં 100 સાથેનો તફાવત લખતા હતા. 50 ની મેથડમાં તમારે 50 સાથેનો તફાવત લખવાનો થાય. ભાઈ 50 થી કેટલા ઓછા છે? 4. તો -4 લખવાના. હું સપોઝ તમને અહીંયા લખીને આપું 56 નો સ્ક્વેર છે તો પ્લસ કેટલા લખવાના? 6. અહીંયા સુધી ઇન્સ્ટ્રક્શન ક્લિયર છે. પછી 100 ની મેથડમાં શું કરતા હતા? આનો વર્ગ કરતા હતા, 2 આંકડા લખતા હતા. 4 નો વર્ગ કેટલો થાય? 16. 6 નો વર્ગ કેટલો થાય? 36. લો થઈ ગયો. આ પણ ડન છે. મોના હું ભૂલી જાઉં તો પછી મને યાદ કરાવજો. હા, ચલો હવે તો કે 100 ની મેથડમાં શું કરતા હતા તમે? હવે તો કે બાદબાકી કરતા હતા. અહીંયા શું કરતા હતા? સરવાળો. સેમ વસ્તુ અહીંયા થશે. 46 માંથી 4 જાય તો 42. પણ અહીંયા 42 નહીં લખવાના, કેમ કે તો આખી કોપી થઈ. તો 100 નો જ આવે ને. 100 ની મેથડમાં સીધો તમે ડિફરન્સ લખતા હતા. અહીંયા મેથડ તમારી 50 ની છે તો 100 કરતા 50 ની મેથડ શું કહેવાય? અડધી કહેવાય. તો છેલ્લે તમે જે સ્ટેપ વાપરો છો ને એમાં હંમેશા અડધા કરવા. 46 માંથી 4 જાય તો 42. 42 ના શું કરવાના? અડધા. 21. અને વધી હોય તો હવે વધી ઉમેરવાની. અડધા કર્યા પછી આવી ગયો જવાબ. સેમ વસ્તુ અહીંયા થાય. છાંયે 36. હવે 56 ને 6 કેટલા થાય? 62. એના અડધા કરો તો કેટલા થાય? 31. થઈ ગયું નહીં? આ કાયદેસર મેં તમને શીખવાડ્યું. આ મેં એટલા માટે તમને શીખવાડ્યું કે આવી રીતે 200 ની મેથડમાં તમે આ રીતે કરી શકો છો. માની લો કે હું એમ કહું કે 198 નો સ્ક્વેર કરવો છે. 100 થી 198 એટલે 200 વાળી મેથડ છે. 200 વાળી એટલે છેલ્લે શું કરવાનું? બમણા. કરશું બમણા. ચલો યાદ શું આવે છે? 2. 2 નો વર્ગ શું થાય? 0. 4. આ -2 છે ને.
હવે 198 માંથી 2 બાદ કરો તો 196 આવે. 196 ના તમારે બમણા કરવાના એટલે 392 થાય. લો થઈ ગયું. ટૂંકમાં એક મેથડ હરખી રીતે શીખો તો તમે બધે વાપરી શકો. પણ તમારે આની બહુ જરૂર નહીં પડે, તમારે આની જ જરૂર પડશે. તો આમાં હજી થોડાક પ્રેક્ટિકલ રસ્તા કાઢવા હોય તો કાઢી શકાય છે. જુઓ, આટલું તમે કરી નાખ્યું હતું, જેટલા ઓછા કે વધારે હોય એનો સ્ક્વેર તમે કરી નાખ્યો. હવે શું કરવાનું તો કે આ 4 માઇનસ છે ને એ શેમાંથી ડાયરેક્ટ કરવાના? 25 માંથી. રેકોર્ડિંગ ચાલુ છે. 25 માંથી સીધે સીધા 4 માઇનસ કરવાના એટલે કેટલા આવે? 21. તોય જવાબ આવી જશે. અહીંયા આ 6 પ્લસ કરવાના શેમાં? 25 માં. તોય જવાબ આવી જશે 31. ખબર પડી? તમે એ રીતે કરી શકો છો, પેલી રીતે કરી શકો છો. મેં તો એટલા માટે તમને બે મેથડની વાત કરી. હું તમને ગૂંચવવા નથી માંગતો, પણ જેની ફાવટ પ્રમાણમાં સારી હોય, જેનું મેથેમેટિક્સ સારું હોય, એનો તર્ક થોડોક વધારે ડેવલપ થાય અને બધે આવી રીતે વાપરી શકે. બરાબર છે? જેનું લેવલ સારું છે તો હું પોતે એવું ઈચ્છું ને કે વધારે સારું શીખે. જેને હાવ ફાંફા મારવા પડતા એને આ 25 વાળું જ લેવાય. જોકે કરાય તો બધા, હું પોતે 25 વાળું જ કરું છું, પણ શીખવાડું પેલું અડધા કરવાનું એટલા માટે કે બમણું હોય તો બમણા કરવાના, 200 ની મેથડ હોય તો બમણા કરવાના, 50 ની મેથડ હોય તો અડધા કરવાના. પણ 50 ની મેથડમાં 25 વાળો કિમિયો સારો છે એટલે આપણે 25 વાળો કિમિયો કરશું. ડન છે? તો આવી રીતે તમે 50 ની મેથડ વાપરી શકો છો. શું કરવાનું? છેલ્લા સ્ટેપમાં 25 માંથી બાદ કરવાના. વધી તો હંમેશા પ્લસ માઇનસ જ પ્લસ જ થશે. ચલો થોડીક સંખ્યાઓને આપણે વર્ગ કાઢીએ. 48 જોઈને શું યાદ આવે? 2 માઇનસ ને 2 નો સ્ક્વેર 0 4 અને 25 માંથી 2 જાય તો 3. 56 એટલે પ્લસ 6. 6 નો સ્ક્વેર 36. 25 માં 6 આવે તો 31. હવે લઈશું 42. 42 એટલે માઇનસ 8. 88 64 અને 25 માંથી 8 જાય તો 17. હવે 58 એટલે પ્લસ 8. 88 64. 25 માં 8 ઉમેરો તો 33. 49 એટલે માઇનસ 1. 1 નો સ્ક્વેર 0 1. હા કે ના? 25 માંથી 1 જાય તો 24. ડન છે? હવે લઈશું 44. 44 એટલે 6. 6 નો સ્ક્વેર 36. 25 માંથી 6 જાય તો 19 લઈશું. હવે લઈશું 51. 51 એટલે પ્લસ 1. 1 નો સ્ક્વેર 0 1. 25 માં 1 ઉમેરાય તો 26. થઈ ગયું કે નહીં? મેં બે સંખ્યાના સ્ક્વેર બાકી રાખ્યા છે. એ એટલા માટે રાખ્યા છે કે આને 50 ની મેથડથી ન કરાય, આને પણ 50 ની મેથડથી ન કરાય. તો કઈ વસ્તુ 50 ની કે 100 ની મેથડથી ન કરાય? તો કે જે 50 કે 100 થી વધારે પડતું દૂર હોય ને એને 50 કે 100 ની મેથડથી ન કરાય. ખબર પડી? આ વધારે દૂર છે, તમે 50 ની મેથડથી કરશો ને તો વાર લાગશે, થઈ તો જશે. તો આને કઈ મેથડથી કરાય? દેશી મેથડથી. કરું ને દેશી મેથડથી. 50 ની મેથડથી થાય જ છે. ચલો 50 ની મેથડથી પેલા કરું. શું યાદ આવે? 12. 12 નો સ્ક્વેર 144. વધી આવી 1. 38 માંથી 12 જાય તો 25 માંથી 12 જાય તો 13 અને 13 માં એક વધી ઉમેરવાની એટલે કેટલા થાય? 14. ગરબડ ગોટાળા થયા કે નહીં? હવે આની જગ્યાએ તમે આને દેશી મેથડથી કરો તો શું થાય? 88 64. 6 વધી આવી. 8 તેરી 24 48. 48 6 54. 5 વધી આવી. 9 ને 5 14. આ એક ફ્લોમાં થઈ જશે. સેમ વસ્તુ અહીંયા 62 છે. પેલા આપણે 50 ની મેથડથી કરીએ તો પ્લસ 12 આવે. 12 નો સ્ક્વેર 144 વધી આવી 1. હવે 25 માં 12 ઉમેરો તો 37 અને 1 38. એ સરળતાથી જ થાય છે, એવું નથી કહેતો. હવે આને તમે દેશી મેથડથી કરો. 2 નો વર્ગ 4. 6 ચોક 24. 36 2 38. થઈ ગયું ભાઈ? સમજાણું? તો તમારું મગજ થોડુંક કામ કરે ખરું કે ક્યાં કઈ મેથડથી કરાય. હવે આપણે જુઓ, હમણાં હું પૂછવા કહેવાનો જ છું, તમને પ્રેક્ટિસ કરાવવાનો જ છું, તમારે જ જવાબો આપવાના છે. જોગરાજ પુરોહિતે નક્કી કરી લીધું, મોટું મોટું બરાબર છે. 100 ની મેથડમાં 90 થી 110 સુધી લેવાય, 50 ની મેથડમાં 40 થી 60 લેવાય, બાકી દેશી જીંગાલાલા. હું એ જ કહેવાનો હતો. આણે ભાઈએ સમજી લીધું છે. સરસ છે. આવી રીતે તમે નક્કી કરી શકો છો. ચલો એને શું કીધું છે એ તમને કહી દઉં. તો કે 100 ની મેથડ તમારે ક્યાં ક્યાં વાપરવાની? તો કે 90 થી 110 માં. હા કે નહીં? 50 ની મેથડ ક્યાં ક્યાં વાપરવાની તમારે? તો કે 40 થી 60 માં. ડન છે? અને બાકી બધામાં કઈ મેથડ વાપરવાની? દેશી. થઈ ગયું કે નહીં? દેશી મેથડમાં તકલીફ ક્યાં પડશે ખબર તમને? 86 થી લઈ 89 માં. આમાં તકલીફ પડશે. હા. પછી ક્યાં તકલીફ પડશે? તો કે 76 થી લઈને 79 માં. હા.
પછી ક્યાં તકલીફ પડશે તો કે 66 થી લઈ અને 69 માં. મેં બરાબર કીધું? તમે આવું ફીલ કરી શકો છો ખરા કે હા સાહેબ તકલીફ પડશે? ભલે તકલીફ પડતી, આમાં શું થશે? દેશી મેથડમાં તકલીફ પડશે, પણ આમ જ કરવું. શું? આમ જ કરવું. ડન છે? એટલે તમે મેન્ટલી પ્રિપેર રહ્યો. બાકી બધામાં આ કીધું એ પ્રમાણે તો ક્લિયર છે. હજી આ બધી વાતો જીતુમાં આપણે થોડાક તેજીમાં છે. એક વસ્તુ ભૂલી ગયા, જેનો છેલ્લો અંક 5 હોય, છેલ્લો અંક 5 હોય એના વર્ગ કેમ કરવા? માની લો કે હું તમને એમ કહું કે 35 નો વર્ગ કરવો છે, તો ના અહીંયા દેશી વપરાય ના અહીંયા વિદેશી વપરાય. છેલ્લો અંક 5 હોય તો તમને બધાને ખબર છે 5 નો વર્ગ કેટલો થાય? 25. 3 પછી કેટલા આવે? 4. તો 3 ચોક 12. એ બેનો ગુણાકાર. દીપક સીએમ કહે છે કે આનો વર્ગ કરો. હવે અહીંયા શું છે? આ એક અપવાદ છે, હું તમને કહી દઉં. જુઓ, 11 નો વર્ગ કરો તો 121 થાય. પછી 111 નો વર્ગ કરો તો હમણાં થોડીક વાર પહેલા જ આપણે કરેલો આવો થયો હતો. અહીંયા કેટલા એકડા છે? તો 1 2 અને પછી ઉતરતા ક્રમમાં કેટલા એકડા છે? 3. તો 3 સુધી ચડતો ક્રમ ને પછી ઉતરતો ક્રમ. હવે માની લો કે આવી રીતે 4 એકડા હોય તો શું કરવાનું? 4 સુધી ચડતો ક્રમ, 1 2 3 4 અને પછી ઉતરતો ક્રમ. લો થઈ ગયો. આમાં કેટલા એકડા છે? 6. તો 1 2 3 4 5 6 અને પછી 5 4 3 2 1. આવી રીતે થાય. આ તો કોઈએ પૂછ્યું, મને ખબર હતી એટલે મેં કીધું. બાકી આની કોઈ એટલી જરૂર નથી છોકરાઓ. હા, આપણે હતા ત્યાં જઈશું. ચલો, 35 નો સ્ક્વેર કર્યો. હવે માની લો કે તમારે 65 નો સ્ક્વેર કરવો. પાંચડો હોય એટલે પછી તો લખી જ નાખવાના, પેલા પછી લખી નાખ્યા. હવે તો કે 6 પછી કેટલા આવે? 7. તો જવાબ શું આવે? 42. ભાઈ સમજાય છે? માની લો કે હું એમ કહું કે 85 નો સ્ક્વેર કરવો છે, તો હવે પાછળ પછી નહીં લખું, પેલા લખીશું આનું. હવે ફાવટ આવી ગઈ ને? તો 8 9 કેટલા થાય? 72 અને પછી બોલવાના. એટલે આમ હળંગ લાઈનમાં બોલતા ને એવું લાગે. માની લો કે હું તમને એમ કહું કે 95 નો સ્ક્વેર કરવો છે, તો 9 ગુણ્યા 10 કેટલા થશે? 90 અને પાછળ કેટલા આવે? 25. છોકરાઓ બરાબર છે? માની લો કે હું તમને એમ કહું 75 નો સ્ક્વેર કરવો છે, તો 7 8 56 અને 25. થઈ ગયું કે નહીં? માની લો કે હું તમને એમ કહું કે 105 નો સ્ક્વેર કરવો, તો દેશી એટલે 100 ની મેથડ થી ન કરાય. 10 પછી કેટલા આવે? 11. તો 110 25. થાય કે નહીં? હવે એ જ રીતે માની લો કે હું તમને એમ કહું કે 125 નો સ્ક્વેર કરવો છે, તો 12 પછી કેટલા આવે? 13. અહીંયા વસ્તી ધંધે લાગે, કેમ કે ઘડિયા આપણને છે ને 10 સુધીના જ આવડે છે. તો અહીંયા શું કરવાનું તમારે? તો કે બે હળંગ સંખ્યા 12 અને 13 છે ને, એ ક્રમશઃ સંખ્યા છે. 12 પછી 13 આવે ને. કોઈ પણ બે ક્રમશઃ સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો નાનીનો વર્ગ વત્તા નાની એમ કરવું. શું? નાનીનો વર્ગ વત્તા નાની. ક્રમશઃ બે સંખ્યાનો ગુણાકાર બરાબર શું થાય? તો કે નાનીનો વર્ગ વત્તા નાની, અથવા મોટીનો વર્ગ માઇનસ મોટી. બે માંથી કોઈ પણ રીતે કરી શકાય. હું તમને સમજાવું. અહીંયા તમારે 12 ગુણ્યા 13 કરવા છે ને બાળકો, તો 12 નો સ્ક્વેર કેટલો થાય? 144 વત્તા 12 કરો તો 156 થાય. તમે ઉલટું કરી શકો છો. 13 નો વર્ગ માઇનસ 13, 13 નો વર્ગ થાય 169, એમાંથી 13 માઇનસ જાય તો 156 આવે. યશપાલ સી બરાબર છે ભાઈ? છોકરાઓ સમજાણું? અને પાછળ શું લખવાના? 25. તો આ ક્યાંક ટપકાવી દેજો. આપણે માની લો કે એ જ પ્રકારે 145 નો વર્ગ કરીએ તો 14 ગુણ્યા કેટલા કરવા પડે? 15. તો 14 નો સ્ક્વેર તમને મોઢે યાદ હોવો જોઈએ, 196. અને વત્તા 14 કરીએ તો 210 પેલા લખવાના અને પાછળ લખવાના 25. ભાઈ આવડી ગયું છે? તો ચલો એક તમે કરો. 155 નો સ્ક્વેર મોઢે તમે કરી શકશો. 155 નો સ્ક્વેર બરાબર છે. બધાના જવાબ બરાબર છે અને સરસ
ટાઈમમાં વ્યવસ્થિત જવાબ આપ્યા છે. 15 નો સ્ક્વેર થાય 225, એમાં 15 ઉમેરો તો 240 અને પાછળ કેટલા આવે 25. તો ટૂંકમાં 3 વસ્તુ તમે શીખ્યા. છેલ્લો આંકડો 5 હોય એનો સ્ક્વેર હંમેશને માટે તમે 5 વાળી મેથડથી કરશો. પછી તમે દેશી મેથડ શીખ્યા અને પછી તમે 100 વાળી 50 વાળી સમાન પ્રકારની મેથડ શીખ્યા. ટૂંકમાં 3 મેથડ મોટી મોટી શીખ્યા. 5 વાળી, 50, 100 વાળી અને દેશી. શૈલેષભાઈ બીજી વાર જોઈ લેજો, હું ચોખવટ કરી લખીને આપ્યું છે, બરાબર છે. શીખા તો તમે 3 વસ્તુ મોટી મોટી શીખા. હવે એક વસ્તુ ફિક્સ છે કે જ્યારે પણ છેલ્લે 5 હશે તો 5 વાળી મેથડ વાપરશો, 90 થી 110 હશે તો 100 ની મેથડ વાપરશો, 40 થી 60 હશે તો 50 ની મેથડ વાપરશો. ડન છે. હવે બીજું આગળ જઈએ. જુઓ, 1 થી 30 સુધીની સંખ્યા છે ને, આટલું તમારે મોઢે કરવું. 1 થી 30 ના વર્ગ ગોખવા. આ કરશો. હવે આપણે નક્કી કરીએ છીએ, એક પત્તામાં બધું નક્કી કરીએ. પછી તો કે 32 નો વર્ગ 1024 થાય, 36 નો વર્ગ 1296 થાય. હા ને, 45 નો તો તમને આવડે છે. 48 નો વર્ગ 2304 થાય, 56 નો વર્ગ 3136 થાય અને એ જ રીતે 64 નો વર્ગ 4096 થાય, જે પાછો તમારો 16 નો ઘનફળ છે. આટલા વર્ગ ગોખવા. કેમ કે આનો વપરાશ છે ને બહુ વધારે પડતો થશે. કોઈ પણ દાખલા વર્ગને રિલેટેડ હશે ને તો મોસ્ટલી આમાંથી જ હશે. આજે મેં 5 સંખ્યા લખી છે ને એમાંથી જ. અપસીનાબેન, તો આટલું તમે કરશો. હવે શું થશે? 31 થી લઈને 39 સુધી જે મેથડ ફાવે એ હું માનું છું ત્યાં સુધી તમને દેશી મેથડ જ ફાવશે. પછી 40 થી લઈ અને 60 સુધી હું માનું છું ત્યાં સુધી તમે 50 ની જ મેથડ વાપરશો કે નહીં? પછી તો કે 61 થી લઈ અને 89 સુધી તમે કઈ મેથડ વાપરશો? દેશી. અને 90 થી લઈ અને 110 સુધી તમે કઈ મેથડ વાપરશો? 100 ની મેથડ. ડન છે. ચાલો, આટલે સુધી તમારે જનરલી જરૂર પડશે, આથી વધારે નહીં પડે. મોટી સંખ્યા પૂછે કે 432 નો વર્ગ શું થાય, તો એ પણ આપણે ધીરે ધીરે શીખશું, બરાબર છે. આજે નહીં, આગળ આનો વર્ગ કરવાની કોઈ મેથડ નહીં શીખવાડું, સીધો જવાબ શું આવે ને એ હું તમને શીખવાડીશ. ડન છે. તો આવી રીતે મેથડો વાપરવાની થાય છે. ભાઈ વાપરી શકશો. હવે મોનાંગ જોશીનો પ્રશ્ન હતો કે સાહેબ મને 121 નો સ્ક્વેર કરવામાં તકલીફ પડે છે. 121 છોડો, હું તને એમ પૂછું બેટા કે 713 નો સ્ક્વેર કરવો. હવેનો જે હું ભણાવું છું ને કોર્સ 12 નું છે. જેને ફાવટ ઓછી હોય એને સલાહ આપીશ કે હવેનું જે શીખવાડું છું ન આવડે ને તો મગજ બગાડશો નહીં. સમજાણું? જેનું લેવલ સારું છે, જેને ફાવટ સારી છે, માત્ર એટલા જ સ્ટુડન્ટ માટે છે. શીખી શકો તો સારું, નહીં શીખો તો કોઈ નુકસાન હું નથી માનતો તમને જશે. 713 નો સ્ક્વેર કરવો. હવે અહીંયા તમે 700 વાળી મેથડ વાપરો, જેમ 100 વાળી વાપરી એમ 7 ગણા કરવાનું કરશો ને તો ધંધે લાગશો. તો અહીંયા તમારે શું કરાય? તો કે આ કેટલા આંકડા છે? 3. મેં દેશી મેથડ શીખવાડી, કેટલા આંકડાની હતી? 2. તો આને 2 આંકડામાં કન્વર્ટ કરો. જુઓ, 7 અને 13 થાય કે નહીં? કોઈ એમ કે સાહેબ 713 છે તો 71 અને 3 કરી શકાય ને? હા, કરી શકાય. થાય તો ખરું જ. પણ ટુકડા એવા કરવાના બાળકો કે જે 2 ટુકડા કર્યા ને 2 ના વર્ગ તમને આવડતા હોય. જો અહીંયા તમને 7 નો વર્ગ આવડે છે, અહીંયા તમને 13 નો વર્ગ આવડે છે, અહીંયા તમને 71 નો વર્ગ આવડે છે ખરો? તો આ ટુકડા નહીં કરવાના, ટુકડા આ કરવાના. થઈ ગયું? હવે જોજો, થોડા ચેન્જીસ છે એ શીખવાડું છું. આ પેલો અંક કહેવાય, આ છેલ્લો અંક કહેવાય. છેલ્લા અંકમાં કાયદેસર કેટલા આંકડા છે? 2. તો દર વખતે 2 આંકડા લખવાના. 62 નો વર્ગ તમે દેશી મેથડથી કરો તો આમાં કેટલા આંકડા છે? 1. એટલે દર વખતે 1 લખતા હતા. છેલ્લા આંકડામાં, પેલા આંકડામાં નહીં, છેલ્લા આંકડામાં 13 એટલે 2 આંકડા છે તો દર વખતે 2 આંકડા લખવાના. થોડું ભારે પડશે. 13 નો સ્ક્વેર કેટલો થાય? 169. તો 2 આંકડા 69 લખો અને વધી કેટલી આવે? 1.
હવે આ ત્રણેયનો ગુણાકાર કરો, ભારે તો પડવાનું જ છે. 13 + 91 દુ 182 થાય. 182 માં 1 ઉમેરાય તો કેટલા થાય? 183. વધી આવી 1. 7 49 ને 50. આવડો મોટો વર્ગ થાય. 5,08,369. મોનાબેન એમ ન થાય, તમે કયો છો એમ ન થાય. કરજો, જવાબ નહીં આવે. ડન છે? તમે એમ કયો કે હું 700 નો વર્ગ કરું અને હું 13 નો વર્ગ કરું તો એમ નહીં થાય. હજી આમાં તમારે 2 × 700 + 13 કરવા ગુણ્યા 13 કરવા પડશે. તો એના કરતા તો 713 × 713 કરો એ વધારે હેલું પડે. બરાબર છે? એટલે મહેરબાની કરીને એમ ના કરશો. હું તમને હજી એક સંખ્યા પૂછું. માની લો કે હું તમને એમ પૂછું કે 168 નો સ્ક્વેર કરવો છે, તો આ વખતે તમે કયા 2 ટુકડા કરશો? 16 અને 8. કેમ કે 68 નો ટુકડો નહીં કરો. હવે કરીએ 8 નો સ્ક્વેર 64. હવે 2 આંકડા લખવાના કે 1 લખવાના? 1 લખવાનો, કેમ કે છેલ્લો આંકડો આપણે સિંગલ લીધો છે. તો 8 નો સ્ક્વેર 64 એટલે 4 અને વધી આવી 6. હવે આ ત્રણેયનો ગુણાકાર કરવાનો. 8 દુ 16 × 16 256. 256 ને 6 262. વધી આવી 26. હવે 16 નો સ્ક્વેર થાય 256. 256 માં 20 ઉમેરો તો 276 અને એમાં 6 ઉમેરો તો 282. લો થઈ ગયું. જરૂર નથી, ફરીથી કહું છું, 3 આંકડાના વર્ગ કરવાની જરૂર નથી, પણ ઉખેડું છે તો આપણે એની ચર્ચા કરીએ છીએ. છેલ્લો એક વર્ગ આવી રીતે 3 આંકડાની 4 આંકડાની સંખ્યા લઉં. ચલો 1013 નો સ્ક્વેર કરવો છે તો I2 લેવાય, I2 લેવાય. મારું કામ છે તમને રસ્તો ચીંધવાનો. જેને રસ્તો હાવ દેખાતો જ નથી એને આંગળી પકડીને લઈ જાઉં છું, પણ અમુક લેવલ સુધી લઈ જઈ શકું, પછી આગળ જાતે જવું પડે. હવે આ જાતે જવા વાળો સમય છે. ડન છે? તો અહીંયા તમે 13 નો સ્ક્વેર કરશો. 13 નો સ્ક્વેર થશે, હા મોનાંગ, 13 નો સ્ક્વેર કરશો કેટલો થશે? 169. તો લખવાના કેટલા? 69. વધી આવી 1. હવે આ ત્રણેયનો ગુણાકાર 10 × 13 × 2 260 અને 1 261 એટલે 61 લખવાના. વધી આવી 2. દર વખતે 2 લખવાના. કાં તો દર વખતે 1 લખવાનો, કાં તો દર વખતે 2 લખવાના. છેલ્લા આંકડામાં જો 2 ડિજિટ હોય તો દર વખતે 2 લખવાના. છેલ્લા આંકડામાં જો 1 ડિજિટ હોય, આગળ ગમે એટલા હોય, આગળને કાંઈ લાગે વળગે નહીં, છેલ્લા આંકડામાં 2 ડિજિટ હોય તો દર વખતે 2 લખવાના. છેલ્લા આંકડામાં 1 ડિજિટ હોય તો દર વખતે 1 લખવાનો. થઈ ગયું? હવે 10 નો સ્ક્વેર કેટલો થશે? 100. 100 માં 2 ઉમેરાય તો જવાબ શું આવે? 102. લો, આવડો મોટો થઈ ગયો. જરૂર નથી, હજી કહું છું, કેમ કે પરીક્ષામાં તમને પૂછે ને કે 1013 નો વર્ગ શોધો, તો હું શું કરાવીશ એ તમને કહું. છેલ્લે 9 આવે, આટલી ખબર પડે. પછી હું શું કરાવીશ ખબર? તમને આ બધાનો સરવાળો કરાવીશ. કરો જોઈને સરવાળો, સમ ઓફ ડિજિટ, અંક સરવાળો કરો જોઈને કેટલો થાય? 5 થાય ને. 1 + G, સોરી આ હતું ને. હાલો, હવે આપણે હું તમને કેમ કરાવીશ પરીક્ષામાં પૂછાય તો છેલ્લે 9 આવે. 9 વાળા જેટલા જવાબ હોય રાખો, બાકીના કાઢી મૂકો. કદાચ એવું બને કે 4 એ 4 માં છેલ્લે 9 હોય. પછી હું શું કરાવીશ તો કે હું તમને એમ કહીશ કે આ બધાનો સરવાળો કરો. બગડાનો નહીં હો, સંખ્યાનો. કેટલી સંખ્યા છે? 1013. એનો સરવાળો કેટલો થાય? 5. 5 નો વર્ગ કરો જોઈએ. સરવાળો કરીને વર્ગ કરો, 25 થયો. પાછો આનો સરવાળો કરો, કેટલો થાય? 7. આનો સરવાળો કરવો હોય કરી જુઓ, 7 જ થતો હશે. આનો સરવાળો કરવો હોય તો કરી જુઓ, 7 જ થતો હશે. આપણે કરીએ. 9 × 6 15 ને 16 ને 6 22 ને 24 ને 25. સરવાળો કેટલો થયો? 25. 25 નો સરવાળો થયો કે નહીં? 7. હું તમને આમ કરાવીશ, પણ એ મેથડ હજી શીખવાડવાની બાકી છે. ડન છે? આ બધાયમાં લાગુ પડે હો. પાછું માની લો કે 713 નો સ્ક્વેર કરવો છે તો તમને એટલી ખબર પડે 3 હોય એટલે છેલ્લે 9 આવે. ડન છે? હવે તમે 713 નો સરવાળો કરો. આનો સરવાળો કરો છો કેટલો થાય? 7 ને 3 10 ને 11. 11 નો સરવાળો 2. 2 નો વર્ગ કરો. એક ડિજિટમાં સરવાળો કરીને એનો વર્ગ કરો. 2 નો વર્ગ કેટલો થાય? 4. આનો સરવાળો કરવો હોય તો કરી લો. છેલ્લે સિંગલ ડિજિટમાં આવશો ને એટલે 4 જ થશે. ચલો કરીએ. 5 ને 8 13 ને 3 16 ને 6 22 9 31. કેટલો સરવાળો થયો? 31. 31 નો સરવાળો કરો, 4 થાય. ભાઈ સંતોષ થઈ ગયો? હજી એક કરી લઈએ. આનો કરીએ. 168 એટલે 15.
15 નો સરવાળો 5 ને 1 6 અને 6 નો વર્ગ સિંગલ ડિજિટમાં 36. 36 એટલે 9. 36 નો સરવાળો કેટલો થાય? 9. આનો સરવાળો કરવો હોય તો કરી જુઓ, 9 જ થશે. 2 ને 8 10 ને 2 12 ને 2 14 ને 4 18. સરવાળો કેટલો થયો? 18. અને 18 નો ટોટલ કેટલો થાય બાળકો? 9. ખબર પડી ગઈ? તો હું તમને આ રીતે કરાવીશ. ઘણી બધી વસ્તુઓ છે પણ ધીરે ધીરે બધું આવે. જ્યાં ટોટલ 9 થાય નહીં ગણવાના. હા, એ બધું વ્યવસ્થિત ચર્ચાઓ આપણે કરશું. ખબર પડી? તો આટલી રીતે તમારે વર્ગ કરવાના થાય છે, મેં તમને શીખવાડ્યા. હવે અહીંયા મેં તમને પ્રેક્ટિસ માટે નીચે આપેલી સંખ્યાઓના વર્ગ અહીંયા લખ્યો છે શબ્દો, સરળ રીતે કરો. કઈ રીતે? સરળ થાય બધી રીતે સમજી લેજો. પણ હવે તમારે કોમેન્ટ કરવાની છે હું પૂછું ને ત્યારે. ચલો 62 નો વર્ગ કઈ રીતે કરશો? કરવાના છે ઘરે જ તમારે, અત્યારે નથી કરવાના. બરાબર છે? 62 નો વર્ગ કઈ રીતે થાય? દેશી. ચલો થઈ ગયું કે નહીં? દેશી મેથડ. 54 નો વર્ગ કઈ રીતે કરશો? 54 નો વર્ગ 50 ની મેથડ. બરાબર ને? હાલો. પછી 96 નો વર્ગ કઈ રીતે કરશો? 100 ની મેથડ. બરાબર છે. બરાબર ને? ચલો 98 નો વર્ગ કઈ રીતે કરશો? 100 ની મેથડ. બરાબર ને? ચલો 118 નો વર્ગ કઈ રીતે કરશો? 100 ની મેથડ. 100 થી 18 વધારે છે ને, તો કઈ મેથડ થી કરશો? 100 નો. 86 નો વર્ગ કઈ રીતે કરશો? દેશી. અહીંયા તમે દેશી મેથડ વાપરો કે 100 ની મેથડ વાપરો, મને કોઈ વાંધો નથી. મેં તમને, તમે શું નક્કી કર્યું છે એ જાણવા માટે તમને પૂછ્યું છે. 101 નો વર્ગ કઈ રીતે કરશો? તો કે આમાં તમારો જવાબ 100 જ હોવો જોઈએ. આમાં તમે ગમે જવાબ આપશો ચાલશે. 38 નો વર્ગ કરવો હોય તો શું જવાબ આપશો? 38 નો વર્ગ કરવો હોય તો શું જવાબ આપશો? કોઈ કહે છે દેશી અને કોઈ કહે છે 50. બંને સાચા છે. હા. 135 નો સ્ક્વેર કરવો હોય તો કઈ મેથડ વાપરશો? 135 નો સ્ક્વેર કરવો હોય તો દેશી ના આવે, 5 વાળી મેથડ આવે. કઈ આવે? 5 વાળી. પછી આગલું ટાઈપિંગ કરેલું એ ઠપકારી નહીં દેવાનું. હો, ચલો. હવે 49 નો સ્ક્વેર કરવો હોય તો કઈ મેથડ વાપરશો? જો આ તમારે નક્કી કરવાનું છે. તમારે એક્ઝામમાં બે નક્કી કર, અત્યારથી મગજ તમારું હાલવા માંડે, એટલા માટે મેં આખું પત્તું આ ટાઈપ કરીને તૈયાર રાખ્યું છે. 65 નો સ્ક્વેર કરવો હોય તો કઈ મેથડ વાપરશો? 65 નો સ્ક્વેર કરવો હોય તો 5 વાળી. બરાબર ને? કઈ મેથડ વાપરશો? 5 વાળી. 88 નો સ્ક્વેર કરવો હોય તો કઈ મેથડ વાપરશો? અમુકના જવાબ છે 100 વાળા, અમુકના જવાબ છે દેશી. બંનેના જવાબ સાચા છે. હવે 93 નો કરવો હોય તો 93 નો કરવો હોય તો 100 વાળી મેથડ. છોકરાઓ બરાબર જાય છે? ટૂંકમાં તમને ખબર પડે છે. તમારો ને મારો જવાબ સેટ થવો જોઈએ. 64 નો સ્ક્વેર કરવો હોય તો અંસારુદ્દીન શેરસિયા સિવાય બધાયના જવાબ ખોટા છે. અંસારુદ્દીન શેરસિયાએ સીધો જવાબ આપ્યો છે 4096. બાકી વસ્તી બધી ચકલી ઉડે ફર, પોપટ ઉડે ફર, કાગડો ઉડે ફર, ભેંસ ઉડે ફર, નો ઉડે લાવ, હાલી ના નીકળો. 64 ના સ્ક્વેરમાં કોઈ મેથડ વાપરવાની નથી. તમને મોઢે યાદ હોવું જોઈએ. ટણપાવ. હા કે ના? હવે 196 નો સ્ક્વેર કરવો હોય તો કઈ મેથડ વાપરવાની? હું જ કહી દઉં તમને, 200 વાળી. ડન છે? ચલો એવી રીતે 73 નો સ્ક્વેર કરવો હોય તો દેશી મેથડ. 39 નો સ્ક્વેર કરવો હોય તો દેશી મેથડ એ ચાલશે, 50 વાળી એ ચાલશે. 59 નો કરવો હોય તો 50 વાળી. 56 નો કરવો હોય તો 31 36. 48 નો કરવો હોય તો 2304. બરાબર ને? 45 નો કરવો હોય તો મોઢે યાદ છે 20 25. શું કામ મેથડ હું બોલું? મોઢે યાદ છે ને તમને? 106 નો કરવો હોય તો 100 ની મેથડ. હા ને? 95 નો કરવો હોય તો સાહેબ 90 25. શું હાલી નીકળો છો? બરાબર ને? ચલો હવે એ જ રીતે 42 નો કરવો હોય તો 50 ની મેથડ. હા ને? 66 નો કરવો હોય તો દેશી મેથડ. 111 નો કરવો હોય તો 1 2 3 2 1. 32 નો કરવો હોય તો 1024. થઈ ગયા ને ધડાધડ? બરાબર ને? તો આટલી બધી ડિસ્કશન થાય તો તમારે બીજી વાર રિવિઝનની જરૂર નહીં પડે. અને મારી હાજરીમાં ડિસ્કશન થાય એથી સારું શું હોય? ડન છે? તો આવી રીતે તમે કરી શકો છો. પાક્કું? હવે જઈશું આગળ. 1 થી 30 ના વર્ગ મોઢે કરવા, નીચેના અગત્યના વર્ગ મોઢે યાદ રાખવા.
એમાં 32 નો વર્ગ છે, 36 નો છે, 56 નો છે, 64 નો છે, અને હજી એક લખવાનો થાય 48 નો સ્ક્વેર 2304, અને અહીંયા આ લખ્યું છે 4096 છે, 16 નો ક્યુબ પણ છે. રાહુલ, ચલો જઈશું આગળ. હવે કઈ સંખ્યા કદી પૂર્ણ વર્ગ ન જ હોય? મેં તમને કીધું હતું ને કે મારે 713 નો સ્ક્વેર કરવો હોય તો હું કઈ રીતે કરીશ, એમાં આ પણ વસ્તુ તમને કામ આવે. હરખું ટાઇટલ વાંચજો હો. ન હોય એવું કીધું. કોઈ માણસ, દુનિયાનો કોઈ માણસ નો કહી શકે કે આંકડો જોઈને કે આ પરફેક્ટ સ્ક્વેર છે જ, એની કોઈ ગેરંટી નહીં. બાકી એની ગેરંટી છે કે નથી, હોવાની કોઈ ગેરંટી નથી. એટલે હરખું ધ્યાન રાખજો. કઈ સંખ્યા કદી પૂર્ણ વર્ગ ન જ હોય? તો કે જુઓ, અહીંયા પેલું છે જેનો છેલ્લો અંક 2378 હોય ને કદી પૂર્ણ વર્ગ ના હોય. કયો આંકડો? 2378. તમે અહીંયા આજે આપણે ઢગલો એક સંખ્યાઓના વર્ગ કાઢ્યા. કોઈ પણ સંખ્યાનો વર્ગ તમે કાઢો ને તો છેલ્લે બગડો તગડો હાથડો નાટલો ન આવે. આપણે સમજવું હોય તો સમજી લઈએ. છેલ્લે દુનિયાની કોઈ પણ સંખ્યા હોય એમાં છેલ્લો આંકડો 1 જ હોય, અથવા છેલ્લો આંકડો શું હોય 2 જ હોય, અથવા છેલ્લો આંકડો શું હોય 3 જ હોય, અથવા છેલ્લો આંકડો શું હોય 4 જ હોય. એવી જ રીતે છેલ્લો આંકડો 5 હોય, છેલ્લો આંકડો 6 હોય, છેલ્લો આંકડો 7 હોય, છેલ્લો આંકડો 8 હોય, છેલ્લો આંકડો બહુ તો 9 હોય, અને બહુ તો છેલ્લો આંકડો 0 હોય. આના સિવાયનો છેલ્લો આંકડો કોઈ પણ જાતનો ન હોય. એ તમને મને બધાને ખબર છે. છેલ્લો આંકડો 1 હોય એવી કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો છેલ્લે 1, છેલ્લે ગુણાકાર થાય તો શું જવાબ આવે? 1 આવે. તો અહીંયા લાસ્ટ ડિજિટ શું આવશે? 1. છેલ્લો આંકડો બગડો હોય તો છેલ્લે શું આવે? 4. તમે મોઢે કહી શકો. છેલ્લો આંકડો 3 હોય તો 3, આનો વર્ગ જ કરો ને, 9. 4 ના વર્ગમાં છેલ્લે શું આવે? 6. 5 ના વર્ગમાં છેલ્લે 5. 6 ના વર્ગમાં 6. 7 ના વર્ગમાં 9. 8 ના વર્ગમાં 4. 9 ના વર્ગમાં 1 અને 0 ના વર્ગમાં 0. ટૂંકમાં છેલ્લે આ જે આંકડાઓ આપણે શોધ્યા ને એ જ હોય. આ આંકડાઓ શું છે? તો કે 0 છે, 1 છે, 4 છે, 5 છે, 6 છે અને 9 છે. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને એનો લાસ્ટ ડિજિટ આ 6 માંથી જ હોય. આપણે હોય એની વાત નથી કરતા, આપણે નો હોય એની વાત કરીએ. તો નો કોણ હોય? 2 3 7 8. ખબર પડી હું ક્યાંથી લાવ્યો હોય? તો હવે યાદ રહેશે. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનો છેલ્લો અંક કદી 2 3 7 8 ન હોય. આ એક ઘૂંટડો તમને ઉતરી ગયો. હા, હવે લઈશું ઘૂંટડા નંબર 2. જોજો હો. 11 નો સ્ક્વેર કેટલો થાય? 121. 19 નો સ્ક્વેર કેટલો થાય? 361. 9 નો સ્ક્વેર કેટલો થાય? 81. અને 21 નો સ્ક્વેર કેટલો થાય? 441. મેં થોડાક તમને આવડતા સ્ક્વેર અહીંયા લખ્યા છે. અહીંયા સમાનતા શું છે? તો કે સાહેબ બધાયમાં છેલ્લે 1 આવે છે કે નહીં? છેલ્લે 1 તો આપણને ખબર છે. છેલ્લેથી બીજો કોણ છે? જુઓ જોઈએ. 2 6 8 4. બધાય આંકડામાં શું સમાનતા છે? સાહેબ બધાય બેકી છે. ટૂંકમાં કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો અને એનો જો લાસ્ટ ડિજિટ 1 હોય ને તો એની આગળનો ડિજિટ હંમેશા બેકી જ હોય. કોઈ પણ સંખ્યાનો કરો. માની લો કે તમને હું કહું 31 નો સ્ક્વેર કરો, મને મોઢે યાદ છે 961 થાય. થોડીક વાર પહેલા આપણે 49 નો સ્ક્વેર કર્યો તો તમને યાદ નહીં હોય, મને યાદ છે 2401 થાય. તો લાસ્ટ ડિજિટ 1 હોય તો એની આગળનો આંકડો શું હોય? બેકી. ખબર પડી? લાસ્ટ ડિજિટ જો 1 હોય, લાસ્ટ ડિજિટ 1 હોય એવી કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો તો છેલ્લો આંકડો 1 હોય અને એની આગળનો આંકડો શું હોય? બેકી. એવી રીતે માની લો કે છેલ્લો આંકડો 4 હોય, આપણે 4 લઈ આવો છે તો 12 નો સ્ક્વેર કેટલો થાય? 144. જો હું 4 લઈ આવ્યો. હજી હું તમને એમ કહું 18 નો સ્ક્વેર કેટલો થાય? 324. જો હું 4 લઈ આવ્યો. એવી રીતે ખાલી 8 નો સ્ક્વેર કરો 64. જો હું 4 લઈ આવ્યો કે નહીં? તો 4 તો બધાયમાં કોમન છે. એની આગળ અગેન અહીંયા પણ શું છે? બેકી છે ને. તો છેલ્લો આંકડો જો 4 હોય અને એવી સંખ્યાનો સ્ક્વેર કરો, સોરી છેલ્લો આંકડો 2 હોય અથવા તો છેલ્લો આંકડો 8 હોય તો એના સ્ક્વેરમાં છેલ્લે શું આવે? 4. એની આગળનો આંકડો શું આવે? બેકી. એવી રીતે કોઈ પણ સંખ્યા લઈ લો. હવે આપણે લાંબો સમય નથી બગાડવો. છેલ્લો આંકડો તમારો શું હોઈ શકે? 1 હોઈ શકે.
હા ને 23, 78 ના હોય, તમને યાદ છે? તો એક તો હોય ને, 2 નો હોય, 3 નો હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7, 8 નો હોય, 9 હોય અને 0 હોય. છેલ્લા આંકડા હંમેશા આમાંથી જ કોક હોય, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના. જો છેલ્લો આંકડો 1 હોય ને તો એની આગળ બેકી હોય, છેલ્લો આંકડો 4 હોય ને તો એની આગળ બેકી હોય, છેલ્લો આંકડો 5 હોય તો એની આગળ શું હોય? છેલ્લો આંકડો 5 હોય તો એની આગળ શું હોય? વિક્રમ પુરોહિત બરાબર છે. બેકી નો હોય, ટણપાવ બગડો જ હોય. હા ને વનિતાબેન, 2 જ તો હોય. પાંચડા એટલે પાયા 25 જ લખો છો તો 5 ની આગળ 2 જ લખવાના. ઈ બગડાની આગળ બેકી હોય, બેકી તો હોય જ. બરાબર છે. 9 હોય તો 9 ની આગળ શું હોય? બેકી. છેલ્લો આંકડો 0 હોય તો 0 ની આગળ શું હોય? 0 ની આગળ 0 જ હોય. ખબર પડી? તો આ છગડો હોય ને એની આગળનો આંકડો એકી હોય. 36 નો સ્ક્વેર તમને બધાને ખબર છે 1296 થાય. 16 નો સ્ક્વેર તમને બધાને ખબર છે 256 થાય. 14 નો સ્ક્વેર તમને બધાને ખબર છે 196 થાય. જો બધાયમાં છેલ્લે 6 છે એની આગળનો આંકડો શું છે? એકી. તો પાછો એક નિયમ બની શકે કે કોઈ પણ સંખ્યા છે એનો છેલ્લો આંકડો 2, 3, 7, 8 નો હોય પૂર્ણ વર્ગ સંખ્યાનો, તો હોય શું? 1, 4, 5, 6, 9, 0. પણ એની આગળનો આંકડો આપણે તળિયા સુધી લડી લઈએ છીએ, એની આગળનો આંકડો હંમેશા બેકી જ હોય, એક્સેપ્ટ 6. 6 ની આગળ એકી હોય, બાકી આખા ગામમાં દરેકની આગળ બેકી હોય. યાદ રહેશે નિયમ? 6 ની આગળ એકી, બાકી આખા ગામની આગળ એકી. તો નિયમ નંબર 2 પણ થઈ ગયો. હવે નિયમ નંબર 3, જેના બધા અંકોનો સરવાળો ભારતની આઝાદી ન થતો હોય, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય, આપણે જેટલાના પણ સ્ક્વેર કાઢ્યા એ બધાયના સ્ક્વેર તમારે કરવા હોય તો કરો, સ્ક્વેરના બધા અંકોનો સરવાળો 1, 4, 9, 7 જ થતો હશે. ખબર પડી? કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો, અંક સરવાળો કહેવાય. કેટલો થશે? ભારતની આઝાદી. જુઓ તમે અહીંયા કોઈ પણ સંખ્યાના સ્ક્વેર, આ 40, 96 છે ને, આનો સરવાળો કરો જોઈએ. 9, 4, 13, સોરી 19 થાય. 19 એટલે 10 અને 10 એટલે 1. ભારતની આઝાદી 1947 મળેલી, એનો જ કોઈ આંકડો આવશે. આ શું છે? 56. તો એનો વર્ગ કેટલો છે? 31, 36. 6, 3, 9 ને 10 ને 3, 13. સરવાળો કેટલો થયો? 13. 13 નો સરવાળો કેટલો થાય? 4 આવે ને. 1947 4 આવે. એવી રીતે તમે માની લો કે 1024 લીધો, તો આનો સરવાળો કેટલો થાય? 7. તો 1947 7 પણ આવે. ટૂંકમાં પૂર્ણ વર્ગ સંખ્યાની બધા અંકોનો સરવાળો એટલે કે અંક સરવાળો હંમેશા ભારતની આઝાદીનું 1947નું જે વર્ષ છે એમાંથી જ કોઈને કોઈ આંકડો હોય. યાદ રહેશે? યાદ રહેશે? તો આ થઈ કેટલી વસ્તુ આપણી? 3. 1, 2 અને 3. હવે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એની અંદર 0 હોય ને, 0, તો એ બેકી સંખ્યામાં 0 હોય, એકી સંખ્યામાં ન હોય. એકી સંખ્યામાં 0 હોય તો એ પૂર્ણ વર્ગ ન હોય. 0 એ બેકી સંખ્યામાં હોય અને પોઈન્ટ એ બેકી સંખ્યામાં હોય. એમ જ હોય ને. 1.2 નો મારે સ્ક્વેર કરવો છે તો આપણે શું કરી? 12 નો જ સ્ક્વેર કરી કે નહીં? પછી 1 પોઈન્ટ છે તો કેટલા પોઈન્ટ મૂકી? 2. ટૂંકમાં ડબલ પોઈન્ટ કરી વર્ગમાં. હું તમને એમ કહું કે 0.13 નો સ્ક્વેર કરવો છે તો તમે શું કરશો? 13 નો સ્ક્વેર 169 કરશો. અહીંયા કેટલા પોઈન્ટ છે? 2. તો જવાબમાં કેટલા પોઈન્ટ મૂકશો? 4. હા ને. ટૂંકમાં વર્ગ કરો એટલે પોઈન્ટ બમણા થાય, વર્ગ કરો એટલે 0 બમણા થાય. ટૂંકમાં બધું બમણું થાય. બમણું થાય એટલે 2 ના ગુણાંકમાં હોય. ટૂંકમાં કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એમાં જો છેલ્લે 0 હોય ને તો 0 કેટલા હોય? કાં 2 0 હોય, કાં 4 0 હોય, કાં 6 0 હોય. 1 0 હોય તો એ પૂર્ણ વર્ગ ના હોય, 3 0 હોય તો એ પૂર્ણ વર્ગ ના હોય. એવી રીતે પોઈન્ટ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં આવેલા પોઈન્ટની સંખ્યા કાં 2 હોય, કાં 4 હોય, કાં 6 હોય. 1, 3 કે 5 પોઈન્ટ કદાપી ન હોય. તો આ 4 પોઈન્ટ થયા. લાસ્ટ ડિજિટ થયો, યાદ રહી ગયો? લાસ્ટ ડિજિટ શું હોય? 23, 78 ન હોય. સેકન્ડ લાસ્ટ ડિજિટ શું ન હોય? એકી ન હોય. શું હોય? બેકી. ખાલી 6 માં જ એકી હોય, બાકી બધે બેકી હોય. પછી બધા આંકડાનો સરવાળો શું થાય? ભારતની આઝાદી 1947. અને ચોથો નિયમ શું થયો? એકી સંખ્યામાં 0 કે પોઈન્ટ ન હોય.
બરાબર, એકી સંખ્યામાં હોય તો પૂર્ણ વર્ગ ન હોય. ડન છે. તો આ 4 પોઈન્ટ પણ તમારે જોડે જોડે યાદ રાખવાના થશે. મેં અહીંયા સુધી બરાબર સમજાવ્યું છે ભાઈ? પાક્કા પાયે રહેશે યાદ? અને પછી ક્યાંક લખવું હોય તો લખી નાખજો. ટાઇટલ હરખું વાંચી લેજો, ન હોય એવું. એક્ઝામમાં તમને આ વસ્તુનો ભરપૂર ઉપયોગ થવાનો છે અને આ વસ્તુ ખબર હશે તો જવાબ તમે ગણાવીને આપી શકશો. તો થોડીક પ્રેક્ટિસ કરશું આની. ચલો, અહીંયા મેં ઘણી બધી સંખ્યાઓ લખી છે. તમારે મને કહેવાનું છે કે આમાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. છે એની કોઈ ગેરંટી ન આપી શકે, હું નથી આપી શકતો. નથી એની ગેરંટી આપી શકાય છે. તો તમે આમ ચોક્કસપણે કહી શકો કે કઈ પૂર્ણ વર્ગ નથી એ કહેવાનું છે. બરાબર છે? હું રેન્ડમલી તમને પૂછીશ. બરાબર છે? બરાબર છે. ચલો, સૌથી પહેલા હું પૂછું છું 67 24 છે કે નથી? તો કે સૌથી પહેલા છેલ્લો આંકડો ચેક કરો. છેલ્લો આંકડો 4 છે એટલે હોઈ શકે. પછી બીજું ચેક કરો, 4 ની આગળ બગડો છે એટલે હોઈ શકે. હવે થોડીક હજી હરખી ચોખવટ કરી દો. અહીંયા જે સંખ્યાઓ આપી છે ને, કાં તો પૂર્ણ વર્ગ છે ને કાં તો પૂર્ણ વર્ગ નથી. પાકું? ડન છે? શ્યોર જ છે. આપણા નિયમનું પાલન ન કરે એ પૂર્ણ વર્ગ નથી. એમ ડન જ છે. એટલે હવે છે નથી વાળી જ આપણે વાત કરશું. છેલ્લો આંકડો 4 છે એટલે હશે. 4 ની આગળ 2 છે એટલે બેકી છે એટલે હશે. 2 ટેસ્ટ થઈ ગયા. હજી એક ટેસ્ટ તમારે કરવાનો છે. શું? સરવાળો કરવાનો. 6 ને 7 13, 13 ને 2 15, 15 ને 4 19, 19 નો સરવાળો થાય 10 અને 10 નો સરવાળો થાય 1. ભારતની આઝાદી છે. ટૂંકમાં આ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં? હવે બેક ટુ બેક 13 25 આ પૂર્ણ વર્ગ છે કે નહીં એની તમે કોમેન્ટ કરો. ફૂલ પ્રેક્ટિસ થઈ જશે. નથી તો શું કામ નથી એ પણ કોમેન્ટ કરો લોજિક સાથે. ટોટલ 2 થાય છે એવું નહીં. જો ઘણાએ આનો શું કર્યો? ટોટલ કર્યો. હું કહું ટોટલ એટલું બધું ટોટલમાં વાર લાગે. છેલ્લો આંકડો 5 હોય તો એની આગળ 2 હોય અને એની આગળ બેકી સંખ્યા હોય. આ બેકી નથી એટલે પૂર્ણ વર્ગ નથી. આ જવાબ આવવો જોઈએ. બરાબર છે? ક્રમિક ગુણાકાર નથી થતો મનીષ રાઠોડ, એટલું બધું કરવાની જરૂર નહોતી. વાત તારી બરાબર છે. બરાબર છે? પણ સીધો સાદો મેં કીધું ને, સરળ રીતે તમે કરો તો કે 5 ની આગળ 2 ને 2 ની આગળ પણ બેકી જોઈએ. બરાબર છે? ચલો, હવે 1734 પૂર્ણ વર્ગ છે કે કેમ? આમ જોઈને સીધી ખબર પડે અને સીધી એની કોમેન્ટ આવે. છેલ્લો આંકડો 4 છે એટલે હશે. હશે, પણ 4 ની આગળ બેકી સંખ્યા હોવી જોઈએ. અહીંયા એકી છે એટલે પાકા પાયે નથી. નથી. બરાબર છે? બધાની કોમેન્ટ બરાબર છે. નથી શું કામ એ પણ બધાને ખબર છે. ચલો, હવે 14496 મોનાબેન છે કે નથી? તરત ખબર પડી કે નથી. એમ 6 ની આગળ એકી જ હોય એટલે છે. 6 ની આગળ એકી જ હોય. મેં તમને કીધું હતું ને 1296, તો 6 ની આગળ શું છે? એકી, એટલે એ તો હશે જ. તમે નથી નથી ન કરો. 6 ની આગળ એકી છે એટલે એ તો હશે જ. ટૂંકમાં છેલ્લો આંકડો 6 હોય, 6 ની આગળ એકી હોય. હવે ત્રીજો ટેસ્ટ કયો આવે? ગામ આખાનો સરવાળો. ભારતની આઝાદી થવી જોઈએ. બરાબર છે? કોઈ કહે છે સરવાળો 6 થાય છે. હા, આ 4 ને 4 8 ને 1 9 આ 9 ગયા. સરવાળો કેટલો થાય છે? 6. ભારતની આઝાદીમાં છગડો ક્યાંય ન હોય એટલે આ નથી પાક્કા પાયે છે. હવે આ છે કે કેમ? 82 81. ચલો, 82 81 તમે કોમેન્ટ કરી શકો છો. હો, શું કામ છે શું કામ નથી. કોઈને કાંઈ પણ ઇન્સિડન્ટ યાદ હોય તો એ પણ કહી શકો છો. મનીષ રાઠોડ બરાબર છે. પરમાર અનિલ એમ કે ફર્સ્ટ ટાઈમ લાઈવ લેક્ચરમાં મજા પડી ગઈ. આની પહેલા નહોતી મજા આવતી? એનો કહેવાનો મતલબ એવો હશે કે હું આજ પહેલી જ વાર આવ્યો ને મજા આવી એમ. પણ થોડુંક લખતા ન થયું. હા, અહીંયા એક છોકરાની કોમેન્ટ હતી મનીષ રાઠોડની, સાહેબ તમારા બાઇકનો નંબર છે. જોયું ને? યાદ રહી જાય વસ્તીને. મેં કીધું હતું ને, છેલ્લો આંકડો 1 છે એટલે હોય. 1 ની આગળ બેકી છે એટલે હોય. આનો સરવાળો કરો તો કેટલો થાય? 10. 10 એટલે 1 એટલે હોય. ટૂંકમાં હશે. હશે કે નહીં? હવે એવી જ રીતે લઈશું 43 56.
છે તો છગડો કરો, છે તો શું જવાબ લખવાનો? છગડો. અને નથી તો શું જવાબ લખવાનો? નવડો. તમારે વધારે છે નથી આમાં માથાકૂટ નો રહે. છે તો છગડો, નથી તો નવડો. બરાબર ને? તમારે ખોટી ટાઈપિંગમાં વાર ન લાગે. ચલો બધા એવું કહે છે. ચલો ચેક કરીએ. 6 એટલે હોય, 6 ની આગળ એકી એટલે હોય, 4 ને 3 7 ને 5 12 ને 6 18, 18 એટલે 9, 9 એટલે ભારતની આઝાદીમાં છે. ટૂંકમાં હોઈ શકે. હવે 40 96 વિશે શું તમારું કેવું છે? 40 96 વિશે 64 નો સ્ક્વેર છે ને? એટલે આ પણ થઈ ગયું. હવે 3035 વિશે શું કેવું છે તમારું? 3035 વિશે છગડો કે નવડો? નવડો. હા ને? શું કામ નવડો? તો કે 5 ની આગળ બગડો હોવો જોઈએ. નથી એટલે આ નહીં હોય. ડન છે. ચલો હવે લઈશું 18300. 18300 છે કે નથી? રાજ પ્રજાપતિ. ચલો બધાય કરે છે નવડો. બરાબર ને? એક દીપક રાઠોડે તો પછી કોમેન્ટ કરી 3 0 છે. બરાબર છે. 0 બેકી હોવા જોઈએ ને? આ કેટલા 0 છે? 3 એકી એટલે આ નો હોય. ચલો હવે આ 1 2 3 4 3 2 1. નીરવ, દીપક, હવે વસ્તી બધી છે ને ફૂલ કોમેન્ટ કરે છે. 4 એકડા જ લખીને મોકલી દીધો છે. સચિન મેણત, બરાબર. હા બરાબર જ છે ને? ખબર છે શું કામ ન કઈ? બરાબર છે. ટૂંકમાં છે. હવે 1582 છે કે નહીં? જરાક મને કહેશો કોઈ? આ છે ને, આ વસ્તુ તમારા કન્સેપ્ટને છે ને બહુ રિપીટ કરે છે. અત્યારે આપણે જે પ્રેક્ટિસ કરીએ છીએ ને, તમે હાવ પાક્કા થઈ જશો. 1582 ના હોય. કેમ આમ કરો છો તમે બધા? છે કરે છે. 1582 જ પૂછ્યું હતું ને. છેલ્લો આંકડો 2 છે. ટણપાવ. છેલ્લો આંકડો 2 હોય કદી પરફેક્ટ સ્ક્વેર ના હોય. આમાં અડધા જવાબ છે. બધા શું હવે ટોટલ જ કરે. ટોટલ છેલ્લે કરવાનો. ગડબાવ, ગોબરાવ. ચલો છેલ્લો આંકડો 2 હોય કદી પરફેક્ટ સ્ક્વેર ના હોય. હવે 1223 પરફેક્ટ સ્ક્વેર છે કે નહીં? નથી. અહીંયા સેમ વસ્તુ છે. છેલ્લો આંકડો 3 છે એટલે ઈ ન હોય. 1728 છે કે નહીં? 1728 નથી. નવડો. હા ને? 1728 શું છે કોઈને ખબર છે? 1728 આંકડો શું છે કોઈને ખબર છે? હવે તમે છે ને ધીરે ધીરે છોકરાઓ 12 નો ઘન. હા મનીષ બરાબર છે. દીપક બરાબર છે. આ બે રાઠોડ બંધુ તૈયાર છે. મનીષ રાઠોડ કહે છે 12 નો ઘન, દીપક રાઠોડ કહે છે 12 નો ઘન, અને વિક્રમ પુરોહિત કહે છે 12 નો ઘન. હવે તમારે શું થશે ખબર? ધીરે ધીરે બાઇક લઈને જતા હશો, બાજુમાં બેઠા હશો ગાડીમાં, તો તમારું ધ્યાન છે ને હવે સૌથી પહેલા નંબર પ્લેટ ઉપર જશે. ક્યાં જશે? નંબર પ્લેટ ઉપર. ખબર પડી? નંબર પ્લેટ ઉપર સીધે સીધું તમારું ધ્યાન જશે. અને જવું જ જોઈએ. અત્યાર સુધી આંકડાઓ તમને લાગતા હોય, પણ હવે ધીરે ધીરે હજી થોડાક દી જવા દો, તમે આંકડા જોવા માંડશો, આંકડા ગમવા માંડશે. કોઈનો મોબાઈલ આવ્યો હશે ને અનનોન નંબર ઉપરથી, તો એ આંકડા તમે જોશો. અત્યાર સુધી આટલા ધ્યાનથી નથી જોયા. તો 2000 રૂપિયામાં તો આટલું જોઈએ ને બીજું કેટલું હોય? બરાબર છે? 2000 રૂપિયામાં તો આટલું જોઈએ ને બીજું કેટલું હોય? એવું નથી હો, 2000 ની વાત નથી. હું તો ખાલી મસ્તી કરું છું. ચલો આ છે કે નહીં મને કહો જોઈએ. આ તો નથી હો. ચલો આ છે કે નહીં? ક્યાંથી છે જઈમાં જો 6 ની આગળ શું જોઈ? એકી સંખ્યા. ભાઈ 6 ની આગળ શું જોઈ? એકી સંખ્યા. હા ને? આ એકી સંખ્યા નથી એટલે આ પણ ન હોય. તમે હરખું સમજો, મિક્સ કરો છો. 6 ની આગળ એકી હોય તો હશે, નહીતર નહીં હોય. બાકી બધાની આગળ બેકી હશે તો હશે, નહીતર નહીં હોય. ચલો 1444 વિશે કોમેન્ટ કરો. છે. છેલ્લો આંકડો શું છે? 4. આ 38 નો સ્ક્વેર છે. છેલ્લો આંકડો 4 છે એટલે હોય. એક કોઠો પાસ. 4 ની આગળ બેકી સંખ્યા, બીજો કોઠો પાસ. હવે ત્રીજો કોઠો કયો છે? સરવાળાનો. ત્રણેયનો સરવાળો કેટલો થાય? 13. 13 એટલે 4. 4 ભારતની આઝાદીમાં આવે એટલે આ છે. હવે લઈશું 32041. છેલ્લે 1 એટલે પેલો કોઠો પાસ. 1 ની આગળ બેકી સંખ્યા એટલે બીજો કોઠો પાસ. હવે બધાનો સરવાળો કરશું. સરવાળો થશે 1 એટલે ત્રીજો કોઠો પાસ. ટૂંકમાં હશે. ચલો હવે લઈશું 60 60. આ છે કે નહીં? 60 60 છે કે નહીં પંકજભાઈ?
યશપાલસિંહ, દિનભાઈ, નવડો નથી એટલે નવડો, કાં તો કે એક જ 0 છે એટલે આ ન હોય. હવે લઈશું 7921. ચલો 7921 હશે કે નહીં હોય? છેલ્લો આંકડો 1 છે એટલે પેલો કોઠો પાસ. 1 ની આગળ 2 છે એટલે બેકી સંખ્યા છે. દીપક રાઠોડ બીજો કોઠો પાસ. રાજ પ્રજાપતિ. હવે લઈશું આપણે બધાનો સરવાળો. સરવાળો થાય છે 1. કરવો જ કરી લેજો. ભારતની આઝાદીમાં આવે છે એટલે આ હશે. હવે લઈશું 17,424. 17,424 છે કે નહીં? તો કે છેલ્લો આંકડો 4 એટલે પેલો કોઠો પાસ. 4 ની આગળ બેકી સંખ્યા એટલે બીજો કોઠો પાસ. ત્રીજો કોઠો લઈએ 6 4 10 ને 7 17 ને 18. ટોટલ થશે 9. પંકજભાઈ ટોટલ થશે 9. 9 થશે એટલે હશે. હવે લઈશું 29 16. છેલ્લો આંકડો 6 એટલે પેલો કોઠો પાસ. 6 ની આગળ 1. 6 ની આગળ 1 એટલે એકી સંખ્યા એટલે 6 ની આગળ એકી હોય તો પાસ. હવે ત્રીજો કોઠો લઈશું. બધાનો સરવાળો થાય છે 18. 18 એટલે 9. ભારતની આઝાદી. ત્રીજો કોઠો પણ પાસ. ટૂંકમાં 8 છે. હવે લઈશું આ. એકચ્યુઅલી અહીંયા થોડોક લોચો થઈ ગયો છે. આ કરો હાલો. 18 25 676. છેલ્લો આંકડો શું છે? 6 એટલે હા. એની આગળ શું છે? 7 એટલે હા. હવે લઈશું સરવાળો. આ 9 થાય. 5 ને 2 7 ને 6 13 ને 7 20 ને 6 26. 8. 8 થાય સરવાળો. એટલે ભારતની આઝાદી નથી. ત્રીજો કોઠો પાસ નથી. ચલો છેલ્લી સંખ્યા છે 16 96. આ પૂર્ણ વર્ગ છે કે કેમ? તો કે છેલ્લો આંકડો 6 હા હોય. 6 ની આગળ એકી બીજો કોઠો પાસ હા હોય. હવે બધાયનો કરશું સરવાળો. સરવાળો થશે 4. 6 6 12 ને 1 13 4 એટલે ત્રીજો કોઠો પાસ. એટલે આ શું હોય? હોય. હકીકતમાં નથી. મેં એટલા માટે આ રાખ્યું છે. 1696 છે એ પૂર્ણ વર્ગ નથી. ત્રણેય કોઠા પાસ થઈ ગઈ છે સંખ્યા, છતાં એ પૂર્ણ વર્ગ નથી. સમજી લેજો. ત્રણેય કોઠા પાસ થઈ ગઈ છે છતાંય એ પૂર્ણ વર્ગ નથી. 40 નો સ્ક્વેર થાય 1600, 41 નો સ્ક્વેર થાય 1681 અને 42 નો સ્ક્વેર થાય 1764. ક્યાંય 1696 ના આવે. ટૂંકમાં આ તમને ભાન પડે, સમજમાં આવે, ઝટકો લાગે એટલા માટે મેં આ રાખ્યું છે કે ત્રણેય કોઠા પાસ થાય તો પણ કોઈ ગેરંટી નથી પૂર્ણ વર્ગ હોય. ડન છે? ડન છે. તો આ હતું આપણું કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય ત્યાં સુધીનો પોર્શન. આજે આપણે આટલું જ રાખશું. કથાને વિરામ આપશું. આવતીકાલે નહીં, સોરી, પરમ દિવસે, કાલે દશેરાની રજા છે. નેક્સ્ટ લેક્ચરમાં બુધવારે સાંજે 6 વાગે આપણે આને જોડતી કડી સીધે સીધી લઈશું. આથી ઉલટું એટલે કે વર્ગમૂળ કરવું. વર્ગમૂળ કરવું અને ઘનમૂળ કરવું બંને વસ્તુ આપણે બુધવારે પૂરી કરી દઈશું. આઈ હોપ કે તમને મજા આવી હશે. મજા આવી હોય તો ગામને કહેજો. અહીંયા ક્યાંય લાઈક કરવાનું કે એવું બટન આપણે રાખ્યું નથી. બરાબર છે? ગામને કહેજો કે બહુ મજા આવી. અને ગામને ન કહો તો ઘરનાઓને તો કહી શકો છો ને. ઘરનાવે બિચારા રાજી થાય કે આપણે જે પૈસા રોક્યા છે, બાળક પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને વળતર મળી રહ્યું છે. સૌથી મહત્વની વસ્તુ શું છે ખબર? તમે એન્જોય કરો છો ને એટલે તમને અંદરથી શોખ થશે ભણવાનો, ગણવાનો, મોટિવેશન મળશે. અને હું એવું માનું છું કે હું તમને ભણાવીને જે પૈસા વસૂલ કરું છું ને એના કરતાં તમારા માઇન્ડસેટને જે ચેન્જ કરું છું અથવા તો જેનો ચેન્જ થયો છે ને એને એ વળતર ભયંકર મળ્યું છે. જિંદગી જીવવા માટેનો જે આખો એટીટ્યુડ રહ્યો ને, તૈયારી કરવા માટેનો, એ આખો એટીટ્યુડ તમારો આખો બદલી જાય છે. અને ખરેખર ફીઝ અને સમય તમે જે ઇન્વેસ્ટ કર્યો છે ને એનું સાચું વળતર એ છે. એટલે ઘરમાં ચર્ચા કરો. બરાબર છે? જરૂરી નથી કે બધાએ કોર્સ લેવો. તમે લીધો હોય તો આજુબાજુવાળાને તમે જોવા આપી શકો છો, મજા કરી શકો છો. વળતર ગમે એ રીતે લ્યો, હું રાજી જ છું. મારો કોર્સ લઈ અને તમે પાસ થાવ તો જ હું રાજી થઈશ એવું નથી. કોર્સ નહીં લો, નોકરી મળશે તો રાજી થઈશ. પણ વધારે રાજી એટલા માટે થાવ છું કે કોઈની સફળતામાં આપણે ક્યાંક ને ક્યાંક નાના મોટા રસ્તા મદદરૂપ બન્યા હોય. એટલે આજુબાજુમાં કોઈ હોય તો બતાવો. ઘરનાઓને હું તો કહું સંભળાવાય. હું ભણાવતો હોઉં અથવા તમે વિડીયો જોતા હોય ત્યારે સંભળાવો પણ ખરા. ઘરમાં કોઈ નાનું બાળક હોય તો એને પણ તમે કહેતા રહો. બરાબર ને? હકીકતમાં આ વસ્તુ નોલેજ છે, જ્ઞાન છે. જેટલું શેર કરશો એટલું બધાને ફાયદો છે. ડન છે? તો મળીએ સીધા બુધવારે. જય હિન્દ, જય માતાજી.